કોઈ વ્યક્તિને સુખી કરવો હોય તો એના માટે કોઈ ખાસ આયોજન કરવું નથી પડતું હોતું. વ્યક્તિ પોતે જ પોતાના બળે કરીને, પોતાના કર્મે કરીને, પોતાના પ્રભાવે કરીને પોતાનું સ્થાન ઊભું કરી લેતો હોય છે. પણ જ્યારે આખી પ્રજાને, પૂરા સમાજને સુખી કરવી હોય તો તમે માત્ર એના ઉપર જ બધી વાત છોડી ન શકો. આખી પ્રજાને જ્યારે સુખી કરવી હોય તો ઓછામાં ઓછી 4 પ્રકારની ક્રાંતિઓ કરવી પડે. ક્રાંતિનો અર્થ લોહી વહેવડાવવું એવો નથી. રશિયામાં ક્રાંતિ થઈ, ચાઇનામાં ક્રાંતિ થઈ અને ક્રાંતિ શબ્દ થોડો બદનામ થયો. ક્રાંતિ શબ્દ થોડો ભયંકર બન્યો. તમને ખબર હોય કે ન હોય, આપણા ઉપનિષદની અંદર પરમેશ્વરનું નામ કવિ રાખ્યું છે. કવિર મનીષી સ્વયંભૂ યાથા તથ્યતોર્થાન વ્યદધાત શાશ્વતીભ્ય સમાભ્ય. એમાં પહેલો શબ્દ મૂક્યો છે કવિ, અને કવિનો અર્થ કર્યો છે ક્રાંત દ્રષ્ટા. કવિ ક્રાંત દ્રષ્ટા. જે જોડકણા રચે એ કવિ નથી. જોડકણા રચવા તો બહુ સરળ છે, એમાં કોઈ બહુ મહેનત કરવાની જરૂર નથી પડતી હોતી. આજકાલ તો મારા જેવા કેટલાય ભક્તો સિનેમાના જે તૈયાર ગીતો છે એમાં થોડાક શબ્દો આગા પાછા કરીને ભગવાનના બનાવી દેતા હોય છે. હોય એના એ જ શબ્દો થોડુંક આગુ પાછું કરી નાખે એટલે એક ભજન બની જાય. એને કવિ ના કહેવાય. કવિનો અર્થ છે ક્રાંત દ્રષ્ટા, અને ક્રાંતનો અર્થ છે આવનારા વર્ષોનો દ્રષ્ટા. આવનારા જે 25 વર્ષો, 50 વર્ષો, 100 વર્ષો, 200 વર્ષો એ એને દેખાતા હોવા જોઈએ. જેને આવનારા વર્ષો ના દેખાતા હોય એ ક્રાંત દ્રષ્ટા ના થઈ શકે. એટલે પરમેશ્વર સ્વયં કવિ છે. પરમેશ્વર પોતે પણ ક્રાંતિ કરનારો છે. અને એટલા માટે તમે જોશો કે આખી દુનિયા જે સેંકડો વર્ષ પહેલા હતી એવી નથી રહી. એ સતત ગતિશીલ છે, સતત દોડ્યા જ કરે છે. પણ જ્યારે પ્રજાને સુખી કરવી હોય તો મારી સમજણ પ્રમાણે ઓછામાં ઓછી 4 જગ્યાએ તમારે આયોજન કરવું પડે. ક્રાંતિનું આયોજન. ફરી પાછું કહું છું, ક્રાંતિનો અર્થ છે જે જગ્યાએ તમારે પહોંચવું જોઈએ ત્યાં નથી પહોંચી શક્યા અને પાછળ રહી ગયા છો, એટલે હવે સ્પીડ વધારી દેવી, ઝડપ વધારી દેવી, ચાલવાની. દોડવું પડે તો દોડવું, પણ જે પાછળ રહી ગયા છો એ સમાનાંતર થઈ જાઓ, કાં તો આગળ નીકળી જાઓ. આવી જે ચાલ વધારી દેવી એનું નામ ક્રાંતિ છે. બીજી વાત તમે જોશો કે આખી દુનિયામાં સૌની ગતિ સરખી નથી. સરખી નથી એટલા માટે તો કોઈ આગળ દોડનારું છે, કોઈ મધ્યમાં છે, કોઈ પાછળ છે. તમારા ઘરમાં 4 માણસો હોય, ચારેની ગતિ સરખી નથી. પગની ગતિ એ સરખી નથી, મગજની ગતિ એ સરખી નથી. ત્યારે જે પાછળ રહેલો સમાજ છે, જે કોઈ પણ કારણસર પાછળ રહી ગયો છે, હવે એને દોડાવો, હવે એને આગળ કરી લો. માનો કે આ બહેનો ભણવામાં પાછળ રહી ગઈ છે, હવે એના માટે ગતિ લાવો, એને આગળ કરો. બસ આનું નામ ક્રાંતિ છે. અને આ ક્રાંતિના 4 કેન્દ્રો છે, 4 ક્ષેત્રો છે. પહેલું ક્ષેત્ર ધર્મ છે, બીજું સમાજ છે, ત્રીજું રાજ છે, અને ચોથું અર્થ છે, પૈસો છે. આ 4 ક્રાંતિઓ અથવા 4 આયોજનો પ્રજાને સુખી બનાવતા હોય છે, અથવા જો એ અપક્રાંતિ થાય, ઊંધું થઈ જાય તો એ પ્રજાને દુખી કરતા હોય છે. મારી સમજણ પ્રમાણે આ 4 ક્રાંતિઓમાં સૌથી વધારે મહત્વની ક્રાંતિ ધર્મની છે. કારણ કે ધર્મ બાકીની 3 ક્રાંતિઓ માટેની ભૂમિકા ઊભી કરતો હોય છે. સમાજની રચના તો અંતે ધર્મમાંથી થતી હોય છે. સામાજિક મૂલ્યો અને સામાજિક વિચારો પણ ધર્મમાંથી આવતા હોય છે. રાજકીય મૂલ્યો અને રાજકીય પરિસ્થિતિ પણ ધર્મમાંથી આવતી હોય છે. અને આર્થિક પરિસ્થિતિનો દાતા પણ ધર્મ છે.
એટલે સૌથી વધારેમાં વધારે મહત્વનું કોઈ ક્રાંતિનું કેન્દ્ર હોય તો એ ધર્મ છે. તમને ખબર હશે આપણા ત્યાં ધર્મની શું સ્થિતિ હતી, આજે શું છે એની વાત એક તરફ રહેવા દો. હું એ વાત સાથે સંમત નથી કે પહેલા બહુ સારી ધાર્મિક સ્થિતિ હતી અને અત્યારે ધર્મ રસાતળમાં જવા બેઠો છે. આ વાત સાથે હું સંમત નથી. હું હમણાં એક પુસ્તક લખી રહ્યો છું, પૂરું થઈ ગયું છે. એના વચ્ચેનું એક પ્રકરણ છે પુરાણ યુગ. પુરાણ યુગ, આપણા પુરાણોમાંનું ધર્મ તત્વ. મારે એની ચર્ચા નથી કરવી. વૈદિક પીરિયડ, ઉપનિષદનો પીરિયડ, પુરાણનો પીરિયડ, સંતોનો પીરિયડ, આધુનિક પીરિયડ. પણ તમારામાંથી કોઈ પણ માણસ જો એ પુરાણનો પીરિયડ વાંચે તો એને એમ થશે કે એના કરતા આજનો સમાજ ઘણો સારો છે, ઘણો સારો છે. પણ હું એની અહીં ચર્ચા કરવા નથી માંગતો. મારે તો તમને એટલું જ કહેવું છે કે એક જમાનો હતો જ્યારે આપણે પ્રજાને મોક્ષના માટે કાશીમાં કરવત લેવડાવતા હતા. લોકો કાશીએ યાત્રા કરવા જતા અને મોક્ષ મેળવવા માટે કાશીમાં કરવત લેતા. તમે કેમ વિચાર નથી કરતા? આજે પણ લોકો જાય છે અને કુવા અને જોઈ આવે છે. કાશી કરવતનો કુવો છે, ત્યાં આજે તો શિવલિંગ સ્થાપિત કરેલું છે. પંડ્યા લઈ જાય છે, લોકો પગે લાગે છે, પૈસા ચડાવે છે. પણ તમને કલ્પના છે 500,000 વર્ષ પહેલા અહીંયા લાકડાની માફક માણસને કાપવામાં આવતો હતો, વેરવામાં આવતો હતો. સામસામે બે માણસો બેસી અને જેમ લાકડું કાપે અને એના શરીરમાંથી લોહીના ફુવાડા ઉઠતા હતા. આ ધર્મની ઉત્ક્રાંતિ હતી કે ધર્મની અધોગતિ હતી? અને તમે ધર્મની ઉત્ક્રાંતિ, અને ક્યાં? કાશી જેવા નગરમાં, જ્યાં વિદ્વાનોની નગરી છે, જ્યાંથી ધર્મની વ્યાખ્યા થાય છે. પણ આ વાસ્તવિકતા છે. આપણે ઘણી વાર અકળાઈ ઉઠીએ છીએ કે મુસ્લિમોએ જુલમ કર્યા, ફલાણાએ જુલમ કર્યા, ફલાણાએ આમ કર્યું. પણ એની ભૂમિકા ક્યાં છે? જુલમ કદી એક પક્ષી નથી હોતો. બીજો પક્ષ એના માટે ભૂમિકા પૂરી પાડે ત્યારે જ જુલમ થતો હોય છે. આ સ્ત્રીઓ ઉપર જુલમ ક્યાં થાય છે? જ્યાં સ્ત્રી પોતે જુલમની ભૂમિકા પૂરી પાડતી હોય છે. જો સ્ત્રી પોતે જુલમની ભૂમિકા પૂરી ના પાડે ને, કોઈ પુરુષની માએ સૂંઠ નથી ખાધી કે કોઈ સ્ત્રીના ઉપર જુલમ કરી શકે. પણ એ બિચારી ઘરમાં ડુસકા ભર્યા કરતી હોય છે. પેલો એને મારતો હોય છે, સાસુ મારતી હોય છે, ચીપિયાના ડામ દેતી હોય છે અને ડુસકા ખાઈને રસોડામાં રહેતી હોય છે. કોઈ સ્ત્રી એવી જોઈ છે જે ઈંટ લઈને ફળિયામાં ઊભી રહે અને ફળિયામાં ઊભી રહીને લલકાર કરે કે આવો બહાર? એ સાસુ ઘર ભેગી થઈ જવાની ને ઘરવાળો ઘર ભેગો થઈ જવાનો. કોઈની તાકાત નહીં કે એના ઉપર જુલમ કરી શકે. દુર્બળતા જુલમની ભૂમિકા છે, કમજોરી એ જુલમની ભૂમિકા છે. અને તમે એ કમજોરી કોઈને કોઈ રીતે સમાજમાં ઊભી કરો એટલે ત્યાં જુલમ થવાના જ. મુસ્લિમોએ જુલમ કર્યા, પણ જુલમની ભૂમિકા આપણે પૂરી પાડી. અને જુલમની ભૂમિકા કેમ પૂરી પાડી? મારા કરતા તમને કદાચ વધારે ખબર હશે. એક સિપાહી ગામમાં આવે, એક સિપાહી 3 પૈસાનો, અને પટેલો ઘરમાં પેસી જાય. ગમે તેની આબરૂ ઉપર એ હાથ નાખી શકે, ગમે તેને પકડી શકે, ગમે તેની પાસે વેઠ કરાવી શકે, ગમે તેને ગાળો આપી શકે. ફફડી ઉઠે લોકો. આ બહેનો છે ને એ છોકરા છાના રાખવા માટે કે હે સિપાહી આવ્યો, હે સિપાહી આવ્યો, અને સિપાહીનું નામ સાંભળતા જ લોકો ઘરમાં બેસી જાય. આટલી બધી પ્રજા દુર્બળ કેમ થઈ ગઈ? ધર્મે એને શું આપ્યું? ધર્મે એને જીવન કેમ ના આપ્યું? ધર્મે એને ખુમારી કેમ ના આપી? કારણ કે ડરાવનાર એકલો સિપાહી નતો. એ જ બહેનો પાછી કે ચૂપ રહે ને તો બાવો આવ્યો. એટલે જેવો સિપાહી એવો બાવો. મને એક માણસે પૂછ્યું, મને કે મહારાજ તમારી એક્ટિવિટી શું? મેં કહ્યું બે એક્ટિવિટીઓ છે. એક તો છોકરા છાના રખાવવામાં અમારો ઉપયોગ થાય છે. કેટલા ચૂસણિયા, કેટલા રમકડા આપ્યા પછી પણ જો છોકરું છાનું ના રહેતું હોય, અમારા નામ માત્રથી છોકરું ચૂપ થઈ જાય છે. આ કઈ થોડી જેવી તેવી સેવા છે? આ કોઈ સમાજની જેવી તેવી સેવા છે? બીજો મેં કહ્યું દર્શન દેવાનો.
દર્શન દેવાના એટલે મેં કહું અમે તો ખાલી દર્શન દેવાનું જ કામ કરીએ છીએ. અમારા દર્શન માટે લાઈનો લાગે છે અને દર્શન કરનારા કોઈ અમને કદી પૂછતા નથી કે તમે સમાજ માટે શું કરો છો, એ કદી કોઈ પૂછતા નથી. અમારી આ બે એક્ટિવિટી છે. એટલે ધર્મ જ્યારે રસાતળમાં જાય એને ધર્મની અપક્રાંતિ કહેવાય. માત્ર કાશીમાં જ આ દશા નહીં. તમે કાશીથી થોડા ઉપર જાઓ, પ્રયાગરાજમાં જાઓ, એક વટવૃક્ષ ઉભો છે અને વટવૃક્ષ ઉપર માણસને ચડાવવાનો, એની જે કોઈ મિલકત હોય દાન કરાવી દેવાની, ગંગામાં ભૂસકો મારો, મરી જાઓ, હવે તમારો મોક્ષ થઈ ગયો. 84 લાખ યોનિઓ તમારી છૂટી ગઈ, તમારું કલ્યાણ થઈ ગયું. આજે પણ તમે પ્રયાગરાજ જશો તો પેલા કિલ્લાની અંદર એક બનાવટી વડનું ઝાડ છે, એનું થડ છે, એ બનાવટી, એના લોકો દર્શન કરાવે છે. હજુ તમે આગળ જાઓ તો જગન્નાથપુરીમાં જશો તો અષાઢ સુદ બીજના દિવસે જે રથ નીકળે, તોતિંગ પૈડા, જે રથને બનાવવા માટે પૂરું 1 વર્ષ લગાવવું પડે, જેમાં કેટલું લાકડું જાય અને કેટલા માણસો એ રથના પૈડાને ખેંચતા હોય. બસ તમારે મોક્ષ જોઈએ છે, આ પૈડા નીચે કચરાઈ જાઓ, તમારી ગરદન મૂકી દો, કચરાઈ જાઓ, મોક્ષ તમારા હાથમાં મોક્ષ. અને દર વર્ષે કેટલા માણસો કચરાતા હતા. આજે પણ કોઈ વાર આવી ઘટના બની જતી હોય છે. લોકો કહે વાહ વાહ, જન્મારો સફળ થઈ ગયો, એનો બેડો પાર થઈ ગયો. મને યાદ છે 1954માં હું પહેલા કુંભ મેળામાં ગયો. એક કેમ્પમાં ઉતરેલો, એમાં ગુજરાતી લોકો વધારે. હું પણ ગુજરાતી, એવી કોઈને ખબર નહીં. અને બધા જ લોકોની ઈચ્છા એવી કે અમારે ત્રિવેણીમાં જ સ્નાન કરવું છે, બહેનો વધારે. મેં કહ્યું નહીં, હું તમને સામા કાંઠે લઈ જઈશ. ગમે નહીં બધાને. નહીં મહારાજ, એમ કે આ મહત્વ તો આ જગ્યાનું જ છે, આ ત્રિવેણીમાં સ્નાન કરવાનું જ મહત્વ છે. મેં કહ્યું સામે ત્રિવેણી જ છે, બધું પાણી એક જ છે. ના ગમ્યું, છતાંય હું લોકોને લઈ ગયો. અને જયારે સ્નાન કરીને પાછા આવ્યા, સમાચાર રેડિયો ઉપર પ્રસારિત થતા હતા, 1400 માણસો કચરાઈને મરી ગયા. 1954ના કુંભ મેળામાં એક અડધા કલાકમાં 1400 માણસો કચરાઈને મરી ગયા. ત્યારે પેલી બહેનો કહે છે, ના હો મહારાજ, સારું કર્યું તમે પેલા કિનારે લઈ ગયા હો. ત્યારે બીજા કેટલાક શું કહે છે, હું એમ કે હવે જીવી નહીં શું, પણ એ 1400 નો તો બેડો પાર થઈ ગયો. મેં કહ્યું તારો બેડો હજુ બાકી હોય જ લઈ જવો જોઈએ. આપણે ધર્મની અધોગતિને પણ જોઈ જોઈએ. અને ધર્મની અધોગતિને તમે નહીં સમજી શકો તો એની ઉર્ધ્વગતિને તમે નહીં સમજી શકો. ધર્મની ઉર્ધ્વગતિને સમજવા માટે એની અધોગતિ સમજવી જરૂરી છે. એટલે ભારતની પ્રજા જે દુઃખી થઈ, સેંકડો વર્ષો સુધી જે ગુલામ રહી, એનું મૂળ કારણ ધર્મની અધોગતિ છે. પણ તમારે ધર્મની જો ઉર્ધ્વગતિને માપવી હોય તો માત્ર 2 જ રસ્તા છે ના. બહુ સરળ છે, 2 જ રસ્તા. 2 પાટા ઉપર ધર્મ ચાલે છે. પહેલો રસ્તો છે, ધર્મને કુદરત સાથે કેટલો મેળ છે અને ધર્મને માનવતા સાથે કેટલો મેળ છે. આ 2 પાટા, આ 2 મીટરના દ્વારા તમે ધર્મનું પરીક્ષણ કરો. ઉત્તરવર્તી કાળમાં આપણે જોઈએ છીએ ધર્મને ઈશ્વર કુદરત વિમુખ બનાવી દીધો. કુદરત વિમુખ થઈને ઈશ્વર સન્મુખ ના થઈ શકાય. નોટ કરજો. ઉમા કોણ છે? કુદરત છે. ઉમિયા એટલે કુદરત છે. ઉમિયા એટલે પ્રકૃતિ છે. ઉમિયા એટલે જગદંબા છે, સૃષ્ટિની જનેતા છે. તમારા દાખલો આપીશ. કોઈ શેઠ છે, કોઈ વ્યક્તિ છે, કોઈ સાહેબ છે, એના સન્મુખ થવું હોય તો એની પત્નીના વિમુખ થઈને એના સન્મુખ નહીં થઈ શકો. ઘણા શેઠ એવા હોય, ઘણા સાહેબ હોય એવા કે તમારી સાથે વાત કરવા તૈયાર ના હોય. એમની પત્નીને સાધી લો, બધું કામ બેડો પાર. તમારે બધો બેડો પાર. મારા ઓળખીતા એક સંત હતા, પહેલા નોકરી કરતા, પછી સંત થયા. બહુ સારા સંત હતા. રબારી શરીર હતું. મુંબઈમાં એક શેઠના ત્યાં નોકરી કરે. મને કે શેઠ એવા ને બહુ કડક સ્વભાવના, પૈસો જોઈએ તો આપે જ નહીં. પછી મેં કહ્યું શું કરો? પછી કે જુઠ્ઠો કાગળ લખીએ, આપણા હાથે જ જુઠ્ઠો કાગળ લખીએ, પોસ્ટ કાર્ડ લખી ટપાલમાં નાખીએ, પછી ઉપરના ગજવામાં મૂકી રાખીએ
અને ગુમસુમ કામ કર્યા કરીએ. એટલે શેઠાણી છે ને એ પૂછે, 2-3 દિવસથી તારું મગજ ઠેકાણે નથી લાગતું, તને થયું છે શું? કઈ નહીં. 2-3 વાર પૂછે એટલે પેલો કાગળ બતાવીએ. એ દેશથી આવેલો હોય, બનાવટી. એમાં લખ્યું હોય ઘર પડી ગયું છે, કરો પડી ગયો છે, 500 રૂપિયાની જરૂર છે, એવું બધું લખેલું હોય. એટલે ચહેરો ઉતારીને બેસીએ. શેઠના પાસે માગતો કેમ નથી? શેઠની પાસે માગવાની હિંમત નથી થતી. સારું, ચિંતા ના કર. પછી શેઠ બપોરે જમવા આવે, અને બપોરે જયારે જમવા આવે એટલે પેલા શેઠાણી છે ને એ તરત જ એમને કહે, આને 500 રૂપિયા કેમ નથી આપતા? માગે તો આપો ને. એ નજીકમાં જ બેઠો હોય, જા આપી દેશે. પછી શેઠાણીનો હુકમ થયો હોય એનું ઉલ્લંઘન કરવાની કોઈ શેઠમાં તાકાત છે ખરી? હાથ ઊંચો કરો છો. આ કુદરત છે. શેઠાણી એ કુદરત છે. શેઠ છે ને એ શેઠ પણ દુનિયાની મર્યાદા નથી તોડી શકતા. ધર્મ છે એ ધર્મને પણ પરમેશ્વરના સન્મુખ થવું હોય તો કુદરતથી વિમુખ ના થવું. કુદરતથી વિમુખ થશો તો ઈશ્વરથી આપોઆપ વિમુખ થઈ જશો. પણ આપણે ધીરે ધીરે આખા ધર્મને કુદરત વિમુખ બનાવી દીધું. એટલા ઉપવાસો, એટલું બધું વિચિત્ર જીવન, એટલું વિચિત્ર જીવન. એક બીજી વાત યાદ રાખજો, કદાચ મારી વાત તમારા ગળે નહીં ઉતરે. આ દેશને, પ્રજાને અનાચાર આચરનારા માણસો એટલું નુકસાન નથી પહોંચાડતા જેટલું અત્યાચાર કરનારા પહોંચાડે છે. અત્યાચારનો અર્થ સમજ્યા? એક માણસ દારૂડિયો છે. હવે દારૂડિયાનું અનુકરણ કોણ કરશે? એ તો દારૂડિયો છે, એના પ્રત્યે લોકો ઘૃણા કરવાના. એ સમાજને બહુ નુકસાન નહીં પહોંચાડે. એક માણસ જુગાર રમે છે, એની તાકાત નહીં કે સમાજને નુકસાન, તો સમાજમાં પોતે છી થઈ જવાનો છે. એટલે જે અનાચારી માણસો છે ને એ સમાજને એટલી હાનિ નથી પહોંચાડી શકતા હોતા. સમાજને હાનિ કોણ પહોંચાડી શકતા હોય છે? સદાચારી લાભ પહોંચાડે છે. અત્યાચારીનો અર્થ શું છે? આચારનો અતિ કરી નાખનાર. આચારનો અતિ એટલે શું? હું તમારા હાથનું પાણી નથી પીતો, હું બહેનોના હાથની રસોઈ નથી જમતો, હું બહેનોનું મોઢું નથી જોતો, હું પટેલોના હાથનું નથી ખાતો. અરે હું તો નળનું પાણી નથી પીતો, મારે તો કુવાનું પાણી જોઈએ. આ ઊંઝાવાળાને પૂછી જુઓ. હું તો કુવાનું જ પાણી પીવું છું. આ અનાચાર નથી, આ સદાચાર નથી, આ અત્યાચાર છે. અને આ અત્યાચાર છે ને એ આદર્શ બની જતા હોય છે. એમાંથી આદર્શ ઉભા થતા હોય છે. અમારી બાજુના એક ગામમાં એક બહુ મોટા ગુરુ આવ્યા, પણ એમણે શરત કરી, જો ભાઈ હું ચકલીનું પાણી નહીં પીવું, કારણ કે એમાં વાયસર હોય, ચામડાનું વાયસર હોય, અપવિત્ર, અશુદ્ધ થઈ જવાય. લોકોની ભાવના વધી જાય, મહારાજ બહુ પવિત્ર છે હો, પણ હવે કુવા લાવવા ક્યાંથી? કુવા તો બધા બંધ થઈ ગયા, બોર થઈ ગયા, કુવાના પાણી તો બધા જતા રહ્યા, હવે કરવું શું? પછી છેવટમાં એક બચગાળાનો રસ્તો કાઢ્યો. એ કંઈક તમારા કોઈના બંગલામાં ભોંયરું છે? તો કે હા ભોંયરું છે, પછી ધોઈ નાખો, ભોંયરામાં પાણી ભરો, એને અમે કૂવો માની લઈશું. પછી ભોંયરું ધોઈ કાઢ્યું અને પેલું ચકલીનું પાણી કૂવા એમાં ભોંયરામાં ભર્યું. પછી એમાંથી પેલા ઘડે કરીને ખેંચીને ભર્યું. તો લોકો એમ માને કે હા મહારાજ કહેવા પડે હો, એમ કે મહારાજ કહેવા પડે. આનું નામ અત્યાચાર છે. જે માણસ સામાન્ય રીતે બિલ્વ મંગળ દુનિયાને નુકસાન નહીં પહોંચાડે. બિલ્વ મંગળને તો આખી દુનિયા થૂથું કરે છે. કોઈ બીજો એમ નહીં કરે કે મારે બિલ્વ મંગળ થવું છે. હાનિ તો પહોંચાડશે આ કુદરતથી દૂર ભાગેલા અત્યાચારી. આ ભોંયરાનું પાણી પીનારા કુદરતથી દૂર ભાગેલા છે, પણ સમાજમાં એ આદર્શ કરીને બેઠા છે. અને એનું પરિણામ એ આવશે કે તમારો સમાજ આખો ઈશ્વર વિમુખ થઈ જશે. પહેલા કુદરત વિમુખ અને પછી ઈશ્વર વિમુખ, આ બે સાથે થશે. અને જ્યાં તમારો સમાજ કુદરત વિમુખ થયો નહીં, તરત જ માનવતાનો વિમુખ થશે. કેટલો ધર્મ આ દેશમાં, કેટલું દાન, કેટલું પુણ્ય. પાટીદારના ખોડિયા જરાક પૈસો ઘરમાં ભેગો થાય એટલે 84 કરવાની જ હોય. મેં ઘણી 84 ખાધી છે. એમના પોતાના ઘરના ઘઉં પકવેલા હોય, પોતાની દૂધણાની ભેંસનું ઘી હોય ચોખ્ખું, બધું જ ઘરનું ગાડું ભરીને લઈ આવે, અમને બ્રાહ્મણોને સોંપી દે. અમે બધા એની રસોઈ બનાવીએ. અમે પાછા કેવા
કે એમના ઘીનો લાડુ બનાવીએ, પણ વચગાળાનો જે લાડુ હોય ને એમાં ઘી વધારે રાખીએ, પેલો કોરો લાડુ એમને આપીએ કે તમે તો ઘી ખાઓ જ છો ને. ઘી ભેળવવા આપે ને વચ્ચે પેલો ખાડો કરીને જે ઘી નાખીએ ને એમાં આમ ચડાવતા ચડાવતા ખરો લૂંદો વચ્ચે રહેવા દઈએ, અને પેલા બાજુનો હોય ને એ વાળી વાળીને એમને ખવડાવી દેવાના. અને તમે શું માનવતા સમજો છો? તમારી બાજુમાં કેટલી વિધવાઓ, કેટલી ત્યક્તાઓ, કેટલા અનાથ બાળકો, કેટલા ગરીબ માણસો. નહીં, એને કોઈને નહીં ખવડાવવાનું. એ પતરાણા ચાટી ખાય, એ અઠવાડ ખાય, કદાચ અઠવાડિયે મળે કે ના મળે, એ ક્રિશ્ચિયન થઈ જાય, એને ક્રિશ્ચિયન લોકો આપે. કારણ કે ધર્મ માનવતાની વિમુખ થઈ ગયો. જ્યારે ધર્મ કુદરતથી વિમુખ થાય, માનવતાથી વિમુખ થાય, એટલે ધર્મની અપક્રાંતિ થઈ કહેવાય. ઉત્ક્રાંતિ ના કહેવાય, અપક્રાંતિ થઈ કહેવાય. અને અપક્રાંતિ થયેલો જે ધર્મ છે એ પ્રજાનું કદી કલ્યાણ ન કરી શકે. પ્રજાને તમે ચકડોળે ચડાવો, મંદિરે મંદિરે દોડાવો, કંકુના ચાંદલા કરાવો, ચોખા નખાવો, હોમ હવન કરાવો, યજ્ઞ કરાવો, ડૂબકીઓ લગાવો, દૂધનો અભિષેક કરાવો, એ બધું કરાવો, કલ્યાણ નામનું નહીં. કલ્યાણનું નામ કોઈ જગ્યાએ. કલ્યાણ તો ક્યારે થાય? આ બે પાટાને તમે ક્લિયર કરો ત્યારે. એક કુદરતથી સાથે ચાલો, બીજું માનવતાની સાથે રહો. તમે જુઓ, તમારો ધર્મ માનવતાનો પોષક છે, તમારા ધર્મથી માનવતા જીવી ઉઠે છે. પણ મારે ધર્મની ચર્ચા નથી કરવી. પણ હું તમને ફરીથી આ કહું છું, તમારે જ્યારે પણ ધર્મની સત્યતાને, ધર્મની કલ્યાણકારિતાને માપવી હોય તો આ 2 મીટરે માપજો. તમે કુદરતથી વિમુખ તો નથી જતા, તમે માનવતાથી વિરુદ્ધ તો નથી જતા. અને જો આ 2 વાતો તમને સચોટ ઉત્તર મળે કે અમે કુદરતની સાથે ચાલીએ છીએ, કુદરત જેવો કોઈ મિત્ર નથી. આપણા માટે આટલા દવાખાના છે, પશુ પક્ષીઓ માટે કેટલા દવાખાના છે. હવે થોડાક થયા, બાકી ક્યાં દવાખાના? છતાંય એની મેળે બધું સારું થઈ જાય છે. તમને એક ઘા વાગે છે, એની મેળે રૂજ આવી જાય છે. તમારું હાડકું તૂટી જાય છે, કોઈ હાડવૈદને પૂછી જોજો, કુદરતે એની અંદર જ એવો રસ મૂક્યો છે, એવી રીતે જોઈન્ટ થઈ જાય, આપોઆપ જોઈન્ટ થઈ જાય કે પછી બીજી જગ્યાએથી તૂટે પણ એ જગ્યાએથી ના તૂટે. તમારા હાડકામાં એ રસ મૂક્યો છે. કારણ કે કુદરત તમારો મિત્ર છે, કુદરત તમારો શત્રુ નથી. અને કુદરતનું નામ જ ઉમિયા છે, જેના ખોળામાં તમે બેઠા છો. એટલે આપણે એને માં કહીએ છીએ. પેલો શિવ છે ને, એ તો માત્ર દ્રષ્ટા છે, એનું તો માત્ર અસ્તિત્વ છે, એ તો માત્ર બેઠા છે આંખ મીચી, પણ એક્ટિવિટી તો કુદરતમાં છે, ઉમિયામાં છે. અને એના ખોળે જે બેઠેલું બાળક છે એ કદી દુઃખી ના થાય, પણ ખોળે બેઠું હોય તો. પણ બીજી જે ક્રાંતિ છે એનું નામ છે સમાજ ક્રાંતિ, સામાજિક ક્રાંતિ. ધર્મથી જરા જુદું. પણ સમાજની ક્રાંતિને, સમાજના રૂપને જોવું હોય તો એના 3 ક્ષેત્રો યાદ રાખજો. કોઈ પણ સમાજ એના જન્મના રૂપમાં શું છે, એની લગ્ન વિધિઓમાં શું છે, એની મરણ વિધિઓમાં શું છે, આ 3 બાબતો જોવાય. તમને આખા સમાજનો ક્યાસ આવી જશે. તમારે ત્યાં જન્મ થાય છે, પણ એ જન્મનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે? છોકરો જન્મે, છોકરી જન્મે, કઈ બંનેમાં ફરક છે કે બધું ઇક્વલ છે કે બધું સરખું છે? એટલો આકાશ પાતાળનો ફરક છે, આકાશ પાતાળનો ફરક છે. એક બહુ મોટો આશીર્વાદ લઈને આવે છે, એક બહુ મોટો અભિશાપ લઈને જન્મે છે. શું જન્મ્યું? દીકરી. મોઢું ઉતરી જાય, ચહેરો ઉતરી જાય, જાણે 7 પેઢીના માવતર મરી ગયા હોય એમ કરો. ત્યારે આપણે સ્ત્રી વિનાનું જીવન શરૂ કરી દો. જીવનમાં સ્ત્રી જેવું કોઈ નામ જ ન હોય. કલ્પના કરી શકો છો એવા જીવનની? પણ આપણા ત્યાં જન્મની વ્યવસ્થા એ રીતે છે. અમારે ચડોતરની વાત કરું, હમણાં ગયા વર્ષની જ વાત કરું છું. એક હોસ્પિટલમાં એક બહેન, એની 4થી પ્રસૂતિ, 3 પ્રસૂતિમાં 3 દીકરીઓ થયેલી. આણંદની એક હોસ્પિટલમાં દાખલ કરી 4થી પ્રસૂતિ માટે. એની સાસુ છે, એની ખબર કાઢવા માટે સીડીઓ ચડી રહી છે. બીજી ત્રીજી સીડીએ એને સમાચાર મળ્યા, દીકરી જન્મી છે. અને ત્યાંથી જે પાછી વળી ગઈ અને એ સમાચાર આપનારને કહેતી ગઈ, વહુને કહેજે ઘેર જતી રહે, તારા પિયર જા, મારે તારી જરૂર નથી. તારા પિયર જતી રહેજે, મારે તારી કોઈ જરૂર નથી. એ સ્ત્રી છે, જન્મનારે સ્ત્રી છે, જન્મ આપનારે સ્ત્રી છે. પણ આ તો સમાજ છે. કેમ? એની તો ઘણી ઈચ્છા હોય, મારી કુંખે દીકરો જન્મે, દીકરો જન્મે, દીકરો જન્મે. એ એના હાથની વાત છે, એના પોતાના હાથની વાત છે.
પણ સમાજે એના ઉપર જ બધું ઢોળી દીધું. તારા કારણે જ દીકરીઓ જન્મે છે. એના કારણે જન્મે છે કે કોના કારણે જન્મે છે એ તો આપણે હજુ નક્કી નથી કરી શક્યા, પણ સમાજે તો એના ઉપર ઢોળી જ દીધું. દીકરીઓ બધી તારા કારણે જ થાય છે. તમે ઇંગ્લેન્ડમાં જઈને જોજો, ઇંગ્લેન્ડમાં આજે રાણી ગાદીએ બેઠી છે અને વારસદારોનો ક્રમ છે, અને ક્રમની અંદર બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર, એમ ક્રમ છે. અને ક્રમમાં જ્યાં કન્યા આવતી હોય, સ્ત્રી આવતી હોય ત્યાં સ્ત્રી ગાદીએ બેસે, અને પુરુષ આવતો હોય ત્યાં પુરુષ બેસે. પણ સ્ત્રી જયારે ગાદીએ બેસે ત્યારે કોઈ એમ નથી માનતું કે હવે આ દેશનું શું થશે, હવે આ દેશનું શું થશે. વર્ષો પહેલા આપણા ત્યાં તો કહેવામાં આવ્યું છે, સ્ત્રી નાયકે ન વસ્તવ્યમ, બાલ નાયકે ન વસ્તવ્યમ, ન વસ્તવ્યમ અનાયકે, ન વસ્તવ્યમ બહુનાયકે, સ્ત્રી નાયકે ન વસ્તવ્યમ. આ ચાર જગ્યાએ વસવું નહીં. જ્યાં કોઈ રાજા જ ન હોય, અનાયક, કોઈ નાયક જ ન હોય, એવા રાજ્યમાં રહેવું નહીં. બહુનાયકે ન વસ્તવ્યમ, જ્યાં ઘણા રાજાઓ હોય ત્યાંય ના રહેવું. એક સાથે ઘણા રાજાઓ ભેગા થઈ ગયા હોય, દિલ્હીમાં હવે લગભગ એ સ્થિતિ થવા માંડી છે, બધા જ પ્રધાનમંત્રી થવા માંડ્યા છે. પહેલા એવો અનુભવ આપણે એકવાર કરી ચુક્યા હતા, 2-2.5 વર્ષ, અને એ જ અનુભવ ફરી આવી રહ્યો છે કે એક મંત્રી હવે પોતાને પ્રધાનમંત્રી માનતા થવા લાગ્યા છે. બહુનાયકે ન વસ્તવ્યમ, ન વસ્તવ્યમ બાલ નાયકે, જ્યાં બાળક રાજા હોય ત્યાં રહેવું નહીં, અને ન વસ્તવ્યમ સ્ત્રી નાયકે, જ્યાં સ્ત્રી રાજા હોય એ દેશમાં રહેવું નહીં. તો જો ઇંગ્લેન્ડની આજે રાણી છે અને સારી રીતે રાજ્ય કરે છે, એવું નથી કરી શકતી, કેબિનેટ રાજ કરે છે, પણ છતાં એ છે. પણ આપણે જે સમાજની રચના કરીએ છીએ ત્યારે સમાજની રચનામાં ભેદ ક્યાં આવે છે? પુરુષની સમાજને જેટલી જરૂર છે એટલી જ જરૂર સ્ત્રીની છે. એકલા પુરુષોથી સમાજ ચાલતો નથી, એકલી સ્ત્રીઓથી સમાજ ચાલતો નથી. આ બે ઇક્વલ સરખા અંગ છે, પણ છતાં વ્યવહારમાં આપણે આટલો મોટો ભેદ છે. જો દીકરો જન્મ્યો, પતાસા વેચે, સાકર વેચે, ઇનામ આપે, થાળીઓ વગાડે, અને જો દીકરી જન્મી તો જાણે કોઈ ખાસ ઘરમાં મરી ગયું હોય, બધા ઢાંચા ઉતરેલા બેઠા. અધૂરામાં પૂરું પાછું અમારી પાસે આવે, ઘણી વાર આવે. મને કે બાપજી જરા આને આશીર્વાદ આપજો ને. મેં કોઈ એને કેમ આપું, તને આપું તો ના, કે મારે નહીં, પણ હમણાં આને જરૂર છે. અને અમે એવા હોશિયાર ને પાછા, અમારા આશીર્વાદ છે ને એ વકીલની વાણી જેવા હોય. વકીલની વાણીનો અર્થ સમજ્યા તમે? દીકરો ના દીકરી, દીકરો ના દીકરી. જો દીકરો થયો તો કહી દઈએ, જો દીકરો કયો હતો ને, અને કદાચ દીકરી થઈ તો ન ને આ તરફ લઈ, દીકરો ન દીકરી, ન ને આ તરફ લઈ આવવાનું, દીકરો ન દીકરી. એટલે પહેલા તમે જે જન્મ છે એ જન્મ પદ્ધતિમાં તમારો સમાજ શું છે? જે દિવસ એવો આવશે કે તમારા ઘરમાં દીકરી જન્મી હોય કે દીકરો જન્મ્યો હોય, તમારી મિલકત તમે દીકરાને આપો, જેટલા આનંદથી એટલા જ આનંદથી તમારી મિલકત તમને દીકરીને આપતા પણ એટલો જ આનંદ થશે. ત્યારે એમ સમજવાનું કે તમારા સમાજની ઉત્ક્રાંતિ થઈ છે. આંખમાં આંસુ લાવવાની જરૂર નથી. મારી મિલકત મારો દીકરો ભોગવે, મારી દીકરી ભોગવે, સરખું જ છે. મને એમાં કશું દુઃખ નથી. પણ આપણે તો એમ કહ્યું કે એનો તો વંશ ખતમ થઈ ગયો, દીકરીથી વંશ ના રહે, દીકરાથી રહે. આવી એક મનમાં સ્થાપના કરી દીધી. પરદેશમાં આવું નથી. મેં જોયું છે, ત્યાં દીકરીને પણ એટલું જ સ્થાન છે, દીકરાને પણ એટલું જ સ્થાન છે. અને એના કારણે એનો સમાજ છે એ સામાજિક કક્ષાએ આ દૃષ્ટિએ આપણા કરતા વધારે સુખી છે. પછી બીજી વાત લગ્નની છે. મને તમારા સમાજની ખબર નથી, અમારે ચડોતરના સમાજની ખબર છે, અહીંના દેસાઈ સમાજની ખબર છે. જેને 3, 4, 5 દીકરીઓ હોય એ બાપનું હસવું ગાયબ થઈ જાય, એ બાપની આંખો ઊંડી ઉતરી જાય. એ દીકરીઓ 30 વર્ષની, 32 વર્ષની, 35 વર્ષની થાય, એમને પરણાવવી ક્યાં? પૈઠણ આપવાનું, એમને એમ નહીં, આંકડો આપવાનો, દહેજ આપવાનું. અને દહેજ આપ્યા પછી પણ એ તો જુત્તી બરાબર, મૂળો મોગરી, ખાધી તો ખાધી ને તો ફેંકી દીધી. ગાજરની પીપોડી વાગી તો વાગી નહીં તો ફેંકી દીધી. કોઈ ખાતરી નહીં કે તમારી દીકરી આટલો ખર્ચો કર્યા પછી પણ સુખથી શાંતિથી જીવી શકશે, એની કોઈ ખાતરી નહીં. ક્યારે રોતી કકડતી, અથવા ક્યારે કોઈ પ્રાઇમસનો ભોગ બની જશે, ક્યારે કોઈ ફાંસીનો ભોગ બની જશે, કોઈ ગેરંટી નહીં.
કારણ કે એ રમકડું છે. અને હું તમને એક બીજી વાત કહું છું, મેં મારા અનુભવ પછી આવું તમને કહું. જે લોકો પોતાની દીકરીઓને બહુ ઠઠારાથી પરણાવતા હોય છે, બહુ મોટા બેન્ડ ને બહુ મોટા મંડપો ને બહુ ડેકોરેશન, બહુ મોટો જમણવાર, લાખો લાખો રૂપિયાની, એ છોકરીઓ રોતી કકડતી પાછી આવતી હોય છે. મોટા ભાગે એ જ છોકરીઓ રોતી કકડતી પાછી આવતી હોય છે. એનું એક કારણ છે કે પેલા જે લઈ જનારા છે ને એમને ભૂખ ઘણી મોટી છે. એ લક્ષાધિપતિઓ છે પણ એમને કરોડોની ભૂખ છે. અને એમાંય પેલી હમણાં મમ્મીએ કહ્યું એમ પેલી સાસુઓ રાત દિવસ એને પંચિંગ કર્યા કરે. તારા બાપે ફ્રીજ ના આપ્યું, તારા બાપે પંખો ના આપ્યો, તારા બાપે આ ના આપ્યું. પેલો અમારે ચરોતરમાં તો શું એને એક પેલો મીઠાઈ છે, એ મીઠાઈ આટલી ઓછી આપી, દાગીના આટલા, પંચિંગ જ્યારે જુઓ ત્યારે કર 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 કર્યા કર. તમે પશ્ચિમમાં જઈને જોયું છે? કોઈ દિવસ કોઈ સાસુ એવું નથી કહેતી કે તું શું લાવી કે ના લાવી. હું સંયુક્ત કુટુંબના પક્ષમાં છું, પણ સંયુક્ત કુટુંબ જો સંપીને રહેતું હોય તો, નહીં તો હું એના પક્ષમાં નથી. જો સાસુ અને વહુના રોજ ઝઘડા જ થવાના હોય, નણંદના અને વહુના રોજ ઝઘડા જ થવાના હોય તો બહેતર છે કે જુદા થાય. આજ સુધી ભેગા રહ્યા, કારણ કે ભેગા રહ્યા વિના છૂટકો નતો. રહે ક્યાં, પૈસા ક્યાં, ઘર ક્યાં, ઇકોનોમિક સ્થિતિ ક્યાં. પણ એના કારણે અનાજ ધૂળ થઈ જતું. અનાજને પેટ ભરીને લોકો ખાઈ ન શકતા. અને ઘરમાં જ્યારે જુઓ ત્યારે હોળી સળગતી જ હોય. પુરુષો કામ કરીને આવ્યા હોય, બિચારા થાકેલા હારેલા, અને અહીં જુઓ તો હોળી ભડકતી. તમે પશ્ચિમની નોવેલો વાંચજો, એ નોવેલોમાં કોઈ નણંદનું પાત્ર નથી, કોઈ સાસુ કનડગત કરનારી કોઈ સાસુનું પાત્ર નથી. પતિ પત્ની બે છે, બરાબર, લડો ઝઘડો, ભેગા થાઓ, જે કરવું હોય કરો, પણ બીજી કોઈ માથાકૂટ નથી. આપણે સંયુક્ત કુટુંબ હતું, હવે એ રહેવાનું નથી. તમે ઈચ્છો, હું ઈચ્છું તો એ રહેવાનું નથી. એક ભાઈ પ્રોફેસર છે, બીજો ભાઈ એન્જિનિયર છે, ત્રીજો ભાઈ ડોક્ટર છે. હવે ભેગા ના રહી શકે, અને ભેગા રાખવાની જરૂરી નથી. સૌની રીતે જીવવા દો, એમનો વિકાસ થવા દો. એક ટાઈમ હતો જ્યારે આપણે જુદા રહી શકતા નતા. ગામમાં ઘર હોય તો જુદા રહે ને, બીજી આવક હોય તો જુદા રહે ને. એટલે સ્ત્રી છે ને, એ સ્ત્રીનું સમાજમાં રૂપ શું છે? તમારે ત્યાં લગ્ન જીવનની પદ્ધતિ શું છે? પુરુષ પસંદ કરે છે, સ્ત્રીની પસંદગીનો કોઈ આધાર નહીં. હમણાં મારે ત્યાં અમેરિકાથી એક છોકરો આવેલો. તમે એનું મોઢું જોયું હોય તો સિંગોડા જેવું. સિંગોડું જાણો છો? પેલું સિંગોડું જાણો છો? કલરે એવો અને આકારે એવો, બે રીતે. એને 34 છોકરીઓ ના પાસ કરી, 34 છોકરીઓ. કારણ કે ભાઈ પાસે ગ્રીન કાર્ડ, એની પોતાની પાસે ગ્રીન કાર્ડ, એટલે 34 છોકરીઓ. અને કેવા કજોડા થાય! હવે આ એસએસસી ફેલ અને છોકરીઓ બીએસસી પાસ. એમને અમેરિકા જવું છે. હવે સિંગોડું તો સિંગોડું, હું ત્યાં જઈને છૂટાછેડા લઈશું. એમને એક જ ધૂન છે, કોઈ ભોગે આપણે અમેરિકા પહોંચી જવું છે. ત્યાં જઈને વર્ષ 2 વર્ષ પછી તો આપણે હાથની વસ્તુ છે ને. મારે આશ્રમમાં આવ્યો, એટલે મેં કહું મહિનો થઈ ગયો, હજુ તારા લગ્નનું ઠેકાણું નથી પડતું? મને કહે છે ચોઈસ પૂરી નથી થતી. મેં ચોઈસ શું જ તારી? પછી એની માં બિચારી બહુ ફલીબાઈ, વિધવાબાઈ, એને મને કહ્યું, બાપજી આને કંઈક સમજાવો. મેં 34 છોકરીઓ બતાવી, એકે પાસ જ નથી કરતો. મેં કહ્યું તું એક વાત યાદ રાખજે, તું એમ સમજતો હોય તો અમારે ત્યાં નીતિકારે ચાણક્ય લખ્યું છે, ભાર્યા રૂપવતી શત્રુ પુત્ર શત્રુર પંડિતા, ઋણ કરતા પિતા શત્રુ માતા ચ વ્યભિચારિણી, ભાર્યા રૂપવતી શત્રુ. તું બહુ રૂપવાળી સ્ત્રી ખોળતો હોઈશ ને, એને સાચવવી કોઈ સરળ કામ નથી. તું તારા ઘરમાં દુશ્મન લઈ આવીશ. મધ્યમ બરાબર છે, મધ્યમ સારું છે. બાકી તું એમ સમજતો હોઈશ કે આ ગ્રીન કાર્ડના જોડે હું કોઈ બહુ રૂપાળી સ્ત્રીને લઈ આવું તો તારા ઘરમાં રાત દિવસ હોળી ધધકતી થશે ને. તું એને સાચવી નહીં શકે. પણ પેલી તરફ કોઈ ચોઈસ જ નહીં. પેલી તરફ તો એવું જાણે બરાબર જ છે. એટલે જ્યારે પણ તમારે સમાજના રૂપને ગણવું હોય તો પહેલા એને લગ્ન સંસ્થાને જુઓ. તમારી લગ્ન સંસ્થા કેવી રીતે ગોઠવાયેલી છે? આપણે ત્યાં જે ધાર્મિક રીતે લગ્ન સંસ્થા ગોઠવાઈ છે એમાં પણ મારી આપત્તિ છે.
અને મારી કંકોત્રીમાં હું જે મારે ત્યાં કોઈ આવે એના આશીર્વાદમાં મેં ખાસ શબ્દ મૂકેલા છે. કન્યાદાન, કન્યાદાન, ગૌદાન, લક્ષ્મીદાન, બધું દાન. એમ કન્યાનું દાન. બાપ હાથ પકડીને કોઈના હાથમાં પકડાઈ દે, જાણે પોતાની પ્રોપર્ટી છે, પોતાની મિલકત છે. હવે લુલા, લંગડા, બાળા, બોબડા, કાણા ગમે તેને આપી શકે છે, કારણ કે કન્યાનું દાન એ તો દાન કરવા જેવી વસ્તુ છે. હા, આજ સુધી એ દાન થતું રહ્યું. અને આ બધા દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ હવે દીકરીને હવે જીભ આવી છે, હવે એ દોરે ત્યાં જાય એ વાત આવી છે કે નથી આવી? હવે એ દીકરીને પણ જીભ આવી છે. એટલે હવે આ આખું રૂપ જે આ માળખું છે ને, એ માળખા ઉપર તમારે વિચાર કરવો પડશે. આજે કહે છે કે નહીં, મારે મને પસંદ નથી, હું આ નહીં સ્વીકાર કરું. જે આ સુધારો થયો છે ધર્મના દ્વારા નથી થયો, પરિસ્થિતિએ સુધારો કર્યો છે. ધર્મના દ્વારા નથી થયો, અને ધર્મના દ્વારા નથી થયો એના કારણે ધર્મને અને પરિસ્થિતિને ખેંચતાણ ચાલે છે. જો ધર્મના દ્વારા થયો હોત તો ધર્મ અને પરિસ્થિતિના વચ્ચે જે ટેન્શન છે ને એ ટેન્શન ના રહ્યું હોત. ધર્મ તો આજે કહે છે બસ દીકરી એ તો કન્યાદાન, અને કન્યાદાનનું કેટલું મોટું પુણ્ય પાછું. કેટલાક લોકો એવા છે આજે પણ કે જેમણે કન્યા ના હોય, કન્યાદાન ના દઈ શક્યા હોય, એ તુલસી વિવાહ કરે છે. તુલસી વિવાહ કરે છે, અને તુલસી વિવાહમાં હજારો રૂપિયાનો ખર્ચો કરે છે, હજારો રૂપિયાનો. એક તરફ તુલસીજી, અને કોઈ વિચાર નથી કરતું કે આ ભગવાન કોઈ છોડને પરણે છે, દર વર્ષે પરણે છે, વર્ષે વર્ષે પરણે છે. તમે જરાક તો વિચાર કરો, તમે ભગવાનને શું માની બેઠા છો? ભગવાન સવારનો પોર ઉગે એની સાથે જ ખાવાનું શરૂ કરે. ભગવાનને બાળ ભોગ, રાજભોગ, સખડી ભોગ, પછી ઊંઘવાનું શરૂ કરે. ભગવાન પોડી ગયા છે, 4 વાગે જાગશે, વળી પાછા જાગે, ના જાગે, વળી પાછા પોડી જાય. એક મંદિરમાં ઉતરેલો, તે કઈ ભોગ આવે, કઈ ભોગ આવે, કઈ ભોગ આવે, જાત જાતના સવારથી સાંજ સુધી. તમે કોઈ વાર કલ્પના કરી તમારા ભવ્ય આલિશાન મંદિરોમાં ભોગોની પાછળ જે ખર્ચો કરવામાં આવે છે એ અનાથ બાળકોની પાછળ નથી ખર્ચવામાં આવે. એ જ ખર્ચો જો અનાથ બાળકોની પાછળ ખર્ચવામાં આવ્યો હોત તો હિન્દુ ધર્મના બાળકો ક્રિશ્ચિયન ન થયા હોત. અમારે આણંદમાં પ્લેગ ચાલેલો ઘણા વર્ષો પહેલા, કોગળિયું ફાટી નીકળેલું પ્લેગ, અને ગામના ગામ સાફ થઈ ગયેલા. આણંદથી દૂર થોડુંક એક નાનું ગામ, અને નાના ગામમાં પટેલોની વસ્તી, ઘણા લોકો મરી ગયા. એક આખું કુટુંબ મરી ગયું. એક છોકરું રહી ગયું, 8 વર્ષનું, એક જ છોકરું. એના કાકાએ વિચાર કર્યો કે આ આપણે ઉછેરીને મોટું કરવું પડશે, આ મુસીબતમાં કોણ પડે. એને 8 વર્ષનું છોકરું જઈને ક્રિશ્ચનોને આપી દીધું. આણંદમાં જે ક્રિશ્ચનોની મિશનરી હતી, મિશનરીને જઈને આપી દીધું. એમણે લઈ લીધું. એ છોકરાને ભણાવ્યું તો એટલું ભણાવ્યું કે એ સમયમાં એને લંડન મોકલ્યું. FRCS થઈને ડોક્ટર થઈને પાછો આવ્યો. એ છોકરો FRCS થઈને ડોક્ટર થઈને જયારે આવ્યો, અને ડોક્ટર કુકના દવાખાનામાં એટલી જ રીતે બધાની સેવા કરે, દવા કરે બધાની, ત્યારે પેલા કાકા, પેલા મામા, પેલા ફલાણા એ બધા પહોંચ્યા. તું અમારો ભત્રીજો થાય હો, તું અમારો ભાણેજ થાય હો, તું તો મારા ભાઈનો દીકરો હો. અને ત્યારે એ છોકરાને કહેલો, હું માત્ર ડોક્ટર છું, દવા જોતી હોત તો લેવા આવજો. જો કાકા થઈને આવવું હોય તો ગેટ આઉટ, નીકળો બહાર. મામા થઈને આવું, મારા કાકા આ મિશનરી છે, મારા મામા આ મિશનરી છે, મારું જે કંઈ સમજો એ આ મિશનરી છે. કારણ કે ખરા ટાઈમે 8 વર્ષની ઉંમરમાં જયારે મને કોઈ સંભાળનારું નતું, ત્યારે આ લોકોએ મને સંભાળ્યો, આ લોકોએ મને ભણાવ્યો, આ લોકોએ મને ડોક્ટર બનાવ્યો. અને હવે તમે સત્પન લઈને આવો છો કેમ? આપણા ત્યાં કેટલા જાહો જલાલી વાળા મંદિરો છે, સોનાના શિખર વાળા મંદિરો છે, 56 ગજની ધજા વાળા મંદિરો છે. અનાથ બાળકો માટે કોઈ જગ્યા છે ખરી? કોઈ ગરીબો માટે કોઈ જગ્યા છે ખરી? તમે ભગવાનને પોતાના વિલાસનો એક હાથો બનાવી દીધો, ભગવાનને પોતાના મોજ શોખનું એક રમકડું બનાવી દીધું. અમે લોકોને કહેતા હોઈએ છીએ ઠાકોરજી કો મક્ખન ચાહીએ. એટલે ઠાકોરજીને વટાવવાનો રહેવા દે ને, મારે મક્ખન જોઈએ એમ કેમ સીધું? પણ જો એમ કહીએ કે મારે મક્ખણ ખાવું છે, કોઈ આપે નહીં, પોતાના નામે કોઈ આપે નહીં. એટલે આપણે જે કંઈ કહેવું એ બધું ઠાકોરજીના નામે કરવું. आज एक ऐसा नास्तिक गांव है, अभी तक हमारे ठाकुर जी को मक्खन नहीं मिला है. એટલે પછી ગામમાં બિચારી પટેલ બહેનો હોય, આ ખરી વાત છે, લાલજીને તો માખણ આપવું જ પડે.
ઘરની ભેંસો હોય, ઘરના દૂધણા હોય, અને પછી માખણથી કેટલું આટલું માખણ ભેગું થાય. હું પંજાબમાં રહેતો, મારું ગુરુસ્થાન પંજાબ, અને અમે સાધુઓ સવારે પહેલા જે ભિક્ષા લેવાની કરીએ ત્યારે છાશ ને માખણ લેવાની કરીએ. તમને નવાઈ થશે, એક એક ખેડૂતના ત્યાંથી આટલું આટલું માખણ મળે, તો અમારે ત્યાં રોજનું 1/2 કિલો 1.5 કિલો માખણ રોજનું ભેગું થાય. ઠાકોરજીના નામે. કોના નામે? તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠ. એક તરફ માખણ ઢગલો કરે છે, બીજી તરફ લુખો રોટલો આપવા કોઈ તૈયાર નથી, એક ટુકડો નાખવા કોઈ તૈયાર નથી. જ્યારે તમે સમાજ વ્યવસ્થા જુઓ ત્યારે સમાજ વ્યવસ્થામાં આ માપ કાઢજો કે તમારો સમાજ છે, એ સમાજની અંદર લગ્ન સંસ્થા કેવી છે, એ લગ્ન સંસ્થાનું રૂપ કેવું છે. આજે તો લગ્ન સંસ્થામાં એવું રૂપ છે કે પુરુષ અને સ્ત્રી બંને પોતાની સ્વતંત્રતાથી સ્વીકાર કરે છે. આ લગ્ન મંજૂર છે, હા હા હા, બંને તરફથી હા હા થાય. પહેલા તો આનો કોઈ પ્રશ્ન જ નથી, બાપ ધારે એ કરી શકે છે, કન્યાદાન છે. અને લગ્ન પછી પણ સ્ત્રી બીજી વાર ન પરણી શકે, હા પુરુષ પરણી શકે, ત્રીજી વાર પરણી શકે, ચોથી વાર પરણી શકે. મારી વાત તમને ગમે કે ના ગમે, પણ આ દેશમાં જે સામાજિક ક્રાંતિ, ધાર્મિક ક્રાંતિ અંગ્રેજોના આવ્યા પછી આવી, અંગ્રેજોના આવ્યા પહેલા નહીં, અંગ્રેજોના આવ્યા પછી. હું તમને એક પ્રશ્ન પૂછું, મને એક એવો અંગ્રેજ બતાવો જેને 2 પત્નીઓ હોય. અહીંનો વાઇસરોય હોય, અહીંનો કલેક્ટર હોય, અહીંનો જજ હોય, ડીએસપી હોય, એવો એક અંગ્રેજ મને બતાવો જે પોતાની 2 પત્નીઓ લઈને આવ્યો હોય. એક પત્નીનો નિયમ એ લોકો લાવ્યા. આપણે ત્યાં તો રાજાઓને, નવાબોને, દરબારોને, મુખીઓને કેટલીય પત્નીઓ હતી, પત્નીઓ અને ઉપપત્નીઓ 2 રીતના, કેટલીય પત્નીઓ હતી. એવું કહેવાય છે કે નિજામને તો એટલી બધી પત્નીઓ હતી અને એટલા છોકરા હતા કે સાંજે હાજરી પૂરવી પડતી, ભાઈ એક ખોઈ નથી ગયું, જુઓ ને પાછું. ઘણી વાર તો એમ કેવું, એમને પરિચય આપવો પડતો કે આ મહારાજ તમારો દીકરો છે, કે આ હશે, હોવો જોઈએ, જરૂર હોવો જોઈએ. ક્યાં તમે સમાજ ક્યાં છે? મુસ્લિમો તો આજે 4 સ્ત્રીઓ તો ધાર્મિક રીતે માને છે, આજે 20મી શતાબ્દીમાં પણ 4 સ્ત્રીઓને માને છે. આપણે જે સુધારો કર્યો, હિન્દુ કોડ બિલ કે બીજા બિલો બધા જે આવ્યા, એ તો અંગ્રેજોના પ્રભાવથી. અને મારે સ્વીકાર કરવું જોઈએ કે આ દિશામાં હિન્દુ પ્રજા જેટલી ગતિશીલ છે ને મુસ્લિમ પ્રજા એટલી ગતિશીલ નથી. અને મુસ્લિમ પ્રજા ગતિશીલ નથી એટલે હિન્દુ સ્ત્રીઓ આજે આ બધા બહેનોને તમે જોઈ શકો છો, ઉગાડા માથા રાખીને બધા શાંતિથી અહીં પ્રવચનમાં ભાગ લઈ શક્યા છે. જો આ સભા મુસ્લિમોની હોત તો બધા બુરખા નાખીને બેઠા હોત અને તક આંખો આમ જોયા કરતા હોત. એ બુરખા નાખીને બેઠા હોત, કોઈને 2, કોઈને 3, કોઈને 4, કોઈને 1. અને મેં એકવાર હું ટ્રેનમાં યાત્રા કરું, મારી સામે જ મુસ્લિમ કુટુંબ બેઠેલું, સામે પાટીએ અમે બેઠેલા. પેલો એનો પુરુષ છે ને, એ કંઈક પાણી લેવા, કંઈક વસ્તુ ખરીદવા માટે આગો પાછો ગયો, એટલે એને ફટ દઈને આમુચું નાખી દીધું. મેં કહ્યું, બેન કેમ ત્યાં બુરખો કેમ, મોઢું કેમ ખુલ્લું કરી નાખ્યું? તારા પતિનો બુરખો રાખે છે? મને કે એમ જ સમજો ને, એ તો એને દેખાડવા માટે રાખીએ છીએ, એને ગમતો નથી, પણ એ જુએ છે કે હવે આવે છે, દટ દિન પાછો નાખી દીધો. પાછો અંગ્રેજોના આવ્યા પછી આપણા બધા માટે ઉઘાડા છે, બધા માટે ખુલ્લા છે. હજુ પૂછ, વધારે પૂછ. અને આંબો કે છે, જો આ કેરી, જો આ કેસર, આ હાપુસ, આ ફલાણી, આ ફલાણી, આ ફલાણી. હું ટોપલા ભરીને લોકોને કેરી આપું છું. મારી કેરી હું કદી ખાતો નથી, અને લોકો કેરી ખાઈને એટલા તૃપ્ત થાય, એટલા સંતુષ્ટ થાય. અને કેરીને પૂછજે આટલી બધી મધુરતા આવી ક્યાંથી? તો કેરી જવાબ આપશે, 2 મહિના સુધી મારા ઉપર લૂ ચાલી, લૂ. 2 મહિના સુધી ઉનાળાના એવા તાપને એ લૂ આવે, બળી જવાય એવી લૂ. બળું છું. એ લૂ ચાલી, એ લૂ મેં સહન કરી, એમાંથી આ મધુરતા આવી. અમારામાંની કેટલીક કેરીઓ એવી હતી જે લૂ સહન ના કરી શકે, ખરી પડી. એક ચંપલ ના પહેરી શકે, વરસતો વરસાદ હોય તો છત્રી ના ઓઢી શકે, અને જો ચંપલ પહેરે તો આખા ગામમાં લોકો એક જ વાત કરતા હોય કે જોયું ફલાણાની બૈરી તો એમ કે વંઠી ગઈ છે, ચંપલ પહેરીને છપ છપ આખા ગામમાં હેડે છે, જોઈ તમે? ચંપલ ના પહેરાય.
અને સ્ત્રીઓને જીવતી બાળી મૂકવામાં આવતી. સતી પ્રથા, વિધવા પ્રથા, દૂધ પીતી પ્રથા, દેવદાસીની પ્રથા, દક્ષિણના મંદિરો, સોમનાથના મંદિરો, દેવદાસી પ્રથા. મોહમ્મદ ગજનીએ જયારે સોમનાથ તોડ્યું ત્યારે સોમનાથના મંદિરમાં 500 દેવદાસીઓ હતા. 500 દેવદાસીઓ હતા. અને સામે જયારે એની છાવણી પડેલી ત્યારે કિલ્લા ઉપર એ દેવદાસીઓને નચાવેલી. એ સાંજના ટાઈમે જયારે એની છાવણી નાખેલી ત્યારે દેવદાસીઓ કિલ્લા ઉપર નચાવેલી. અને દેવદાસીઓએ લાંબા હાથ કરીને કહેલા, મ્લેચ્છ તું આવ્યો છે, પણ કાલ અમારો મહાદેવ ત્રીજું આંખ નેત્ર ખોલશે ને તને બાળીને ખાક કરી નાખશે. આ પ્રથાઓ કોણે દૂર કરી? આ બધી પ્રથાઓથી સામાજિક અપક્રાંતિ થઈ કે સામાજિક ઉત્ક્રાંતિ થઈ? એનું નામ સામાજિક અપક્રાંતિ છે. હમણાં એક પુસ્તક પ્રગટ થયું, મારી પાસે બે બોલ લખવા માટે મોકલ્યા. પુસ્તક છે ભારત પ્રિય વિદેશીનીઓ. ગઈકાલે જ ગુજરાતમાં એની સમાલોચના આવી છે. ભારત પ્રિય વિદેશીનીઓ, વિદેશમાંથી જે સ્ત્રીઓ ભારતમાં આવી એની બિસેન્ટ વગેરે 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 એ બધાના ચરિત્રો એમાં છે. પછી મને કહ્યું કે તમે જરા 2 શબ્દો લખી દો. કોઈ વાર પુસ્તક હાથમાં આવે તો તમે વાંચજો. મેં એમાં થોડી ભૂમિકા લખી છે, 8-10 પાનાની. મેં એમાં પ્રશ્ન કર્યો છે કે આ 100 વર્ષ ઉપર આ વિદેશની સ્ત્રીઓ એકલી અહીંયા આવી, એમાંથી કેટલી કુંવારી હતી? એકલી આવી, એકલી વર્ષો સુધી રહી, આખી જિંદગી અહીંયા ગાડી ઘણી કરી સ્ત્રીઓએ. ભારતમાંથી આવી સ્ત્રીઓ બહાર કેટલી ગઈ, આજે કેટલી જાય છે? એકલી સ્ત્રી પોતાની હિંમતપૂર્વક. અને નથી જતી તો કેમ નથી જતી? કારણ કે સમાજે સ્ત્રીનું રૂપ એવું આપી દીધું છે કે એને જરાય દૂર ના મુકાય. એ કોઈ બજારમાં ગઈ હોય તો એના પાછળ એક માણસ મોકલવાનો, જાઓ જે શું કરે છે એના પાછળ. કેટલાક ઓફિસરો, કેટલાક માણસો આજે પણ દુકાનેથી, ઓફિસેથી કલાકે ફોન કરતા હોય છે જોવા માટે ઘરમાં છે કે નહીં, આડી અવડી તો નથી જઈ. જે ફોન કર્યા કરતા હોય છે અને રિંગ ના ઉપડે એટલે ખબર પડી જાય કે હા કંઈક. કારણ કે એ તો એક એવી વસ્તુ છે કે સાચવવા જેવી વસ્તુ છે, એના ઉપર તો ભરોસો ના કરી શકાય. તમને જો ખબર હોય કે ન હોય, ગયા વર્ષે જે ચાઇનામાં ક્રાંતિ થઈ, નિષ્ફળ ક્રાંતિ, ગયા વર્ષે કે 1.5 વર્ષ થઈ ગયું, ત્યારે તિબેટમાં અમેરિકાની એક સ્ત્રી 27-28 વર્ષની બધા ફોટા પહોંચાડેલા. એકલી સ્ત્રી તિબેટ ઉપર જયારે જુલમનો કોરડો વીંજાતો હતો. હવે ગોરી ચામડી તો જુદી પડી આવે. કેટલી બહાદુર હશે, કેટલી હિંમતવાળી હશે કે કોઈ રોલ બહાર ના જવા દે, કોઈ ફોટોગ્રાફરને ફોટો ના લેવા દે, છતાં આ સ્ત્રીએ હિંમત કરીને બધા ફોટા પાડેલા અને મેગેઝિનોને મોકલી આપેલા. અને એનો પોતાનો ફોટો આવેલો એ લાસાની બજારમાં ઉભેલી છે. ત્યારે હું વિચાર કરું કે આ સ્ત્રીમાં જે હિંમત છે, જે શક્તિ છે, એ હિંમત ને એ શક્તિ મારા ત્યાંની સ્ત્રીમાં કેમ નથી? ફફડી ઉઠે, ના જવાય, આમ થાય તેમ થાય. સ્ત્રી શક્તિ ક્યારે જાગતી હોય છે, ક્યારે એનામાં હિંમત આવતી હોય? આજે પણ એકલી સ્ત્રીઓ નીકળી પડે, જાપાન બધે ફરતી હોય. મેં મારી સાથે ઘણી બહેનોને જોઈ, એકલી ફરતી હોય, પાછળ પેલું 1.5 મણ ઉપાડી ટૂર કરતી હોય. એટલે એ બધું ક્યારે થઈ શકે? કે જ્યારે આ બંનેને તમે એટલી જ મહત્તા સાથે આપો ત્યારે. ત્યાં તે સિવાય આ ના થઈ શકે. અને લગ્ન એ એક પવિત્ર બંધન છે. આપણે એને એક પવિત્ર બંધન માન્યું છે, એક પવિત્ર કર્તવ્ય માન્યું છે. એક તપ માટે, એક વ્રત માટે, એક ધ્યેય માટે પતિ અને પત્ની બંને મળીને સાથે ચાલવાનું વ્રત લઈને નીકળે છે. ત્યારે એમાં કોઈ સોદો ના હોય, સોનાનો સોદો ના હોય, સાયકલનો ના હોય, સ્કૂટરનો ના હોય, ફિયાટનો ના હોય, એવા કોઈ સોદા કરવાના ના હોય. ને સોદાના કારણે દર વર્ષે કેટલી સ્ત્રીઓ બળી મરે છે. અને આ બળી મરનારી સ્ત્રીઓ ક્યાં છે? ઉજળી કોમોમાં, પછાત કોમોમાં નહીં. હલકી કોમોમાં, જે આપણે હલકી કોમો જેને કહીએ છીએ, એમાં કોણ સ્ત્રી બળી મરે છે? કારણ કે એને બળી મરવાની જરૂર જ નથી. એ તો તરત ખુમારી પૂર્વક કહે છે, જ્યાં તું તારે લે, હું તો હવે મારે લોકોના વાસણ ઘસીશ, ખેતરમાં કામ કરીશ. એ પોતાના પગ ઉપર ઉભી રહી શકે છે, પોતાના બાળકોને જીવાડી શકે છે. એટલે સમાજનું માપ કાઢવું હોય તો જન્મની સ્થિતિ, લગ્નની સ્થિતિ અને મરણની સ્થિતિ. મરણની બાબતમાં મને યાદ છે, નોમીઓ કરવાનો, માણસ મરે એટલે એનો નોમીઓ કરવાનો, દસમીઓ કરવાનો, 11મું કરવાનું, 12મું કરવાનું, માસીઓ કરવાનો, 6 માસીઓ કરવાનો, વર્ષી કરવાની,
સતત એક પછી એક પ્રક્રિયા ચાલુ જ હોય. વર્ષો પહેલા મને પાટીદારોના ઘર યાદ છે. એને 12મું કરવું જ પડે, શક્તિ હોય કે ના હોય. એના પરિબળ 3. એક તો સામાજિક પરિબળ, ત્યાં બધાના ઘરના લોદા ખાધા છે તારે ખવડાવવા પડશે, આ સામાજિક પરિબળ. જેમ બધાના ઘરે ભાણા માંડી આવ્યો છે તો હવે તારે ઘેર તો ખેતર વેચીને કરવા પડશે, ખેતર ગીરો મૂકીને પણ કરવું પડશે, આ સામાજિક પરિબળ. એનું ધાર્મિક પરિબળ, જો નહીં કરો તો તમારા પૂર્વજ ભૂત થશે, એમની સદગતિ કરાવવા માટે આ કરવું જ પડે, નહીં તો એની સદગતિ નહીં થાય. આ બીજું પરિબળ. એનું આર્થિક પરિબળ. આર્થિક પરિબળ છે ગામમાં જે ધીરધાર કરનારો માણસ. આખા ગામમાં 200 ઘર પાટીદારો ના હોય, 2-4 વાણિયા ના હોય, બસ 2-4 વાણિયાની મુઠ્ઠીમાં આખું ગામ હોય, આખું ગામ એની મુઠ્ઠીમાં હોય. એનું આર્થિક પરિબળ છે. એક પટેલ, ચિંતા ના કરો, લઈ જાઓ પૈસા, જોઈએ એટલા, ચિંતા ના કરો, લઈ જાઓ પૈસા, પણ બાપનું 12મું તો કરવું જ પડશે. પેલો વાણીઓ સમજાવે છે, સમાજ સમજાવે છે, ધર્મગુરુઓ સમજાવે છે. હવે આ અભણ માણસ એમાંથી છટકે તો કેવી રીતે છટકે? એ છટકીને જાય તો ક્યાં જાય? અને કદાચ કોઈ હિંમતપૂર્વક ના કરે તો એની દશા શું થાય? એ તો ગાંધીજીના સમય પછી ઘણો સુધારો થયો, ઘણો ફેરફાર થયો, પણ એક જમાનો એવો હતો કે તમારી તાકાત હોય કે ન હોય, તમારે 12મું કરવું પડે ને કરવું જ પડે. તમારે માસીઓ કરવો પડે, તમારે વર્ષી કરવી પડે, તમારે બધી વિધિઓ જે કરવી હોય એ કરવી જ પડે. અને એમાં પેલો માણસ ધોવાતો જાય, પ્રજા ધોવાતી જાય. પ્રજા કદી ઊંચી ના આવી શકે, પ્રજા ધોવાયા જ કરે. કેમ? ગરીબાઈ કેમ હતી, દરિદ્રતા કેમ હતી, ભિખારીપણું કેમ હતું? તેમાંથી વ્યાજમાંથી બહાર નીકળી જ ન શકે. એના ખેતરો ગીરો હોય. કોણ પાટીદારમાં કેટલા માણસો પૈસાદાર હતા? 100 પટેલે કેટલા માણસો? આજે અમારે દંતાલીની વાત હું તમને કરું કે દંતાલીમાં 70% પાટીદારો એવા છે જે 3% વ્યાજ ભરે છે. 3% વ્યાજ. 30% એવા છે જે પરદેશ ગયેલા છે કે જેમને બીજો કઈ ધંધો વેપાર છે, એ બરાબર છે, પણ 70%ની, કારણ કે એક દીકરી પરણાવીને માંડ નીકળ્યા હોય ત્યાં બીજી દીકરી આવીને ઉભી રહે, ત્યાં સમાજનો પ્રસંગ, મામેરું આવીને ઉભો રહે, ફલાણો પ્રસંગ આવીને ઉભો રહે, અને કદી આમાંથી બહાર નીકળી જ ન શકે. સમાજની ઉત્ક્રાંતિ કરવી હોય તો આ સમાજના રિવાજોને, સમાજની રૂઢિઓને બદલવી જોઈએ. અને જો ના બદલો ને એને પોષણ આપો તો તમે સમાજની ઉત્ક્રાંતિ ન કરી શકો, સમાજની અપક્રાંતિથી. ત્રીજી વાત, એનું નામ છે રાજકીય ઉત્ક્રાંતિ. રાજકીય ઉત્ક્રાંતિના મૂળ ધર્મ અને સમાજમાં છે. હું તમને એક પ્રશ્ન પૂછું છું. આટલો મોટો પાટીદાર સમાજ, ઠેઠ પંજાબથી માંડીને મહારાષ્ટ્ર સુધી, ભલે અટકો જુદી જુદી હોય, પણ તમારો સમાજ વહેંચાયેલો છે ઠેઠ પંજાબથી માંડીને, કાશ્મીરથી માંડીને મહારાષ્ટ્ર સુધી વહેંચાયેલો છે. કોઈ પાટીલ કે, કોઈ પટેલ કે, કોઈ કુર્મી કે, કોઈ કણબી કે, ભલે નામ જુદા જુદા હોય, પણ આખો આટલો વિશાળ સમાજ. પણ એ વિશાળ સમાજમાંથી રાજાઓ કેટલા થયા, સેનાપતિઓ કેટલા થયા, નગર શેઠો કેટલા થયા, કવિઓ કેટલા થયા, મહાકવિઓ કેટલા થયા, ખગોળશાસ્ત્રીઓ કેટલા થયા, ભૂગોળશાસ્ત્રીઓ કેટલા થયા? તમે શાંતિથી વિચાર કરજો. કેમ ના થયા? ન થવાનું કારણ, રાજકીય તક કેમ ના મળી? કારણ કે રાજકીય શક્તિનું મૂળ ધર્મ અને સમાજ છે. એમાંથી રાજકીય શક્તિ આવતી હોય છે. આટલો વિશાળ સમાજ, અને મેં તમને કહ્યું 40 વર્ષમાં અને જોતામાં આખું મોટો છલાંગ ભરી દીધી. આજે રાજનેતા, આજે વકીલ, કવિ, મહાકવિ, બેરિસ્ટર, આર્કિટેક્ટ, ડિઝાઇનર, એન્જિનિયર, ઉદ્યોગપતિ, આ 40 વર્ષમાં આ બધું કેમ થયું? પહેલાના 1000 વર્ષ ક્યાં ગયા? પહેલાના 2000 વર્ષ ક્યાં ગયા? કેમ ના થયું? કારણ કે ધર્મ અપક્રાંતિથી ભરેલો હતો, સમાજ અપક્રાંતિથી ભરેલો હતો. અને ધર્મ અને સમાજ બેયની અપક્રાંતિ હોય એટલે તમે રાજકીય સુખો ના ભોગવી શકો. રાજકીય સુખો તો તમે ત્યારે ભોગવી શકો કે તમારો ધર્મ અને સમાજ બરાબર પાટા ઉપર. આ તો હું જોઉં છું છેલ્લા 20-25 વર્ષથી પાટીદારોનું એક સંગઠન થઈ રહ્યું છે.
પહેલા ગુજરાત લેવલે, પહેલા ઉત્તર ગુજરાત લેવલે, પહેલા દક્ષિણ ગુજરાત લેવલે, આજે રાજસ્થાનથી માંડીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સુધીના લેવલે. પહેલા કડવા પાટીદારનું જુદું, લેવા પાટીદારનું જુદું. આજે હું જોઉં છું પાટીદાર માત્રનું એક વર્તુળ, એક ધ્રુવીકરણ થઈ રહ્યું છે. આ ધ્રુવીકરણ તમને રાજકીય સુખ આપવાનું છે. આ ધ્રુવીકરણમાંથી તમારી રાજકીય ભવિષ્ય ઊભું થવાનું છે. જો આ ધ્રુવીકરણ તમે નહીં કરી શકો તો તમે રાજકીય સુખ નહીં ભોગવી શકો. રાજકીય સુખ છે એ આ ધ્રુવીકરણમાંથી આવતું હોય છે. અને ધ્રુવીકરણ પહેલા કેમ નતું? કારણ કે પહેલા સમાજ નતો, ગોળ હતા, માત્ર ગોળ, સમાજ નહીં. પેલા પાટીદારનું શું થાય છે, કેમ થાય છે, એનો વિચાર જ નહીં, એની કોઈ ચિંતા જ નહીં. ઉમિયામાં પહેલા હતા, 1800 વર્ષથી હતા. 1800 વર્ષથી ઉમિયામાનું સંસ્થાન હતું. પણ જે દ્રષ્ટિ આ ઉજવણી કર્યા પછી જે દ્રષ્ટિ આવી એ પહેલા એ દ્રષ્ટિ દેખાતી નથી. આજે તો ઉમિયામાનું સંસ્થાન કહે તમારા સમૂહ લગ્ન થતા હોય પૈસા અમે આપશું, પાનેતર અમે આપશું, તમારું વિદ્યાલય થતું હોય અમે મદદ કરશું. જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ કડવા પાટીદારનું કોઈ કામ થતું હોય ઉમિયામાનું સંસ્થાન આજે પહેલું. કારણ કે હવે એ ગોળ નથી, હવે એ માત્ર ધર્મ સંસ્થાન નથી, હવે એ સમાજનું કેન્દ્ર છે. એક સામાજિક દ્રષ્ટિ ખુલી છે. જેમ જેમ આંખો ઉઘડે એમ સામાજિક આંખો ઉઘડી છે. અને સામાજિક આંખો ઉઘડી છે એમાંથી રાજકીય શક્તિ ઊભી થાય. પહેલા આંખો હતી જ એટલે સુધી નથી કે કોઈ એમ કહે કે તમે રાજા થાઓ, કે ના હો, અમારાથી રાજા ના થવાય, અમારું કામ નહીં. એ તો કાં તો બીબી જાયો રાજ કરે ને કાં તો રાણી જાયો રાજ કરે, આવી કહેવત હતી. અને આ કોણ કહેતું? તમે બધા કહેતા, અમે બધા કહેતા. આ વળી બીજા તો રાજ કરતા, કાં તો બીબી જાયો કરે ને કાં તો રાણી જાયો કરે. માણસના મગજમાં કેવા પૂર્વગ્રહો બેસાડી દેવામાં આવેલા. બધા સુખોનું મૂળ રાજસુખ છે. રાજસુખ છે બધા સુખોનું મૂળ. તમે સ્વાધીન નથી, તમે પરાધીન છો. તમારું નાક કોઈના હાથમાં છે, તમારી નાકમાં નથડી નાખેલી, તમારા મોઢામાં કોઈની લગામ છે. પૈસો છે શા કામનો? રાજસુખ જેવું કોઈ સુખ નથી. અને રાજસુખ કેમ ના મળ્યું? હું ઘણી વાર લોકોને પૂછું. ઇંગ્લેન્ડમાં એક પટેલ મને મળ્યા, બેંકમાં નોકરી કરે. મને કહે હું વર્ણ ધર્મમાં માનું છું. મેં કહું ભલે માનો, પણ મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે કે આજે તમે બેંકના ક્લાર્ક થયા છો, વર્ણ વ્યવસ્થાના કારણે પાટીદાર જેવો એક ઊંચામાં ઊંચો સારામાં સારો પ્રગતિશીલ સમાજ, એને મહાકવિઓ કેટલા પડ્યા? સંસ્કૃતમાં બતાવો મને. ખગોળ શાસ્ત્રી, ભૂગોળ શાસ્ત્રી, ફલાણા શાસ્ત્રી, ફલાણા શાસ્ત્રી, એક પણ કેમ ના થયો? કોઈ સરદાર કેમ ના થયો? કોઈ સેનાપતિ કેમ ના થયો? કોઈ રાજા કેમ ના થયો? કારણ કે રાજ સુખ સુધી એને પહોંચવા જ નથી. એના માટે કોઈ તકો જ નહીં. એક માણસને વાંકો વાળેલો છે, એ જરાક ઉભો થાય, દંડો મારો એટલે પાછો નીચો થઈ જાય. એની કેળ સીધી થવા દેવાની જ નહીં. કેળ સીધી થવામાં આવે તો એ કંઈક કામ કરે નહીં. એ જરાક સહેજ ઊંચો થાય એટલે દંડો મારે, પાછું માથું નીચું કરી નાખે. સદીઓની સદીઓ તમારી આ રીતે વીતી ગઈ. સદીઓની સદીઓ. તમે કોઈ દિવસે વિચાર ના કર્યો કે આનું મૂળ કારણ સમાજની અધોગતિ છે, ધર્મની અધોગતિ છે, ધાર્મિક અપક્રાંતિ છે, સામાજિક અપક્રાંતિ છે. આજે જોઉં છું એમાં એક પરિવર્તન આવ્યું છે. અને આ પરિવર્તનના કારણે આજે તમે રાજનેતા બન્યા છો. આજે ગુજરાતમાં રાજ છે, દિલ્હીમાં તમારો અવાજ છે, જિલ્લાઓમાં અવાજ છે, તાલુકાઓમાં અવાજ છે, ગામડાઓમાં અવાજ છે, બેંકોમાં અવાજ છે. ઘણી બેંકો આજે તમારી મુઠ્ઠીમાં છે. આજે તમારો અવાજ ક્યાં નથી? જીઆઈડીસીમાં તમારો અવાજ છે, ગંજ બજારમાં તમારો અવાજ છે. એનું કારણ આ છે. અને છેલ્લી વાત કહી દઉં, ઉત્ક્રાંતિ ચોથું કેન્દ્ર છે અર્થતંત્ર, કરોડરજ્જુ. અર્થતંત્ર, પૈસો છે ને એ બધાની કરોડરજ્જુ. અમારી પણ, મારે આશ્રમ ચલાવવો હોય તો એ પૈસો જોઈએ. બહુ ભોળી પ્રજા છે, બહુ ભોળી પ્રજા છે. અમારા યોગીરાજો બધા આવે હિમાલયમાંથી, પેપરોમાં એડવર્ટાઇઝ આપે. હિમાલયના યોગીરાજ કુંડલીની જગાડવા માટે, ફલાણું કરવા માટે હિમાલયમાંથી સુરત પધાર્યા છે, હિમાલયમાંથી અમદાવાદ પધાર્યા છે. કારણ કે તમારે કુંડલી જગાડવી છે અને એને આશ્રમમાં રૂમ બાંધવા છે. એને આશ્રમમાં રૂમ બાંધવા માટે હિમાલયમાં પૈસા નથી, એ અમદાવાદમાંથી મળે છે. એટલે કુંડલીની શક્તિ છે એનું મહત્વ વધારે છે કે પેલા રૂમ બાંધવાનું છે એ મહત્વનું છે. તમારી કુંડલી ના કોઈ દાડો જાગી કે નથી કોઈ દાડો જાગવાની? જાગી હોય તો મને બતાવો કોઈ. શું કામ ભ્રમણામાં પડ્યા છે? શું કામ ભ્રાંતિમાં પડ્યા છે?
એ તો નથી કોઈની જાગી કે નથી કોઈની જાગવાની. હા, અમારા આશ્રમના રૂમ બન્યા કરશે એના દ્વારા, એના નિમિત્તે અમારા આશ્રમના રૂમ ઉપર રૂમ થયા કરશે. જરાક તો સમજો, એટલું તો સમજો. જો એ કુંડલી જગાડેલો માણસ હિમાલયમાં ઊંચામાં ઊંચી ભૂમિકામાં હોય તો અમદાવાદના શેઠિયાઓના ઘરના ચક્કર લગાવવા માટે અહીંયા આવે શું કામ? કે અહીંયા આવે શું કામ? એને પૈસા જુએ છે, કુંડલીના માધ્યમથી મળે છે, એટલે લાંબા લાંબા ટાઇટલ લગાવે છે. યોગી રાજ, પરમહંસ, ફલાણા ફલાણા ફલાણા, એ બધા ટાઇટલ લગાવે છે. અને પ્રજા ભોળી છે બિચારી, સમજતી નથી. બધાનું કરોડ રજ્જુ. અરે કેટલાક માણસો એવા છે પૈસાને ન અડે, પૈસો મૂકે દમ લઈ લો લઈ લો લઈ લો. અમે પૈસાને ના પકડે પણ પૈસાદારને પકડે, પૈસાદારને પકડે. અમે પૈસાને પકડતા નથી. શું કામ પકડે? બિરલાએ પૈસાને નથી પકડતા, ટાટાએ પૈસાને નથી પકડતા. જરાક આખી દુનિયાનું કરોડરજ્જુ કેન્દ્ર છે પૈસો છે. અને અર્થતંત્ર ભારતમાં એવી રીતે રચવામાં આવ્યું, કણબી પાછળ કરોડ છે ને, એક કહેવત છે ને, કણબી પાછળ કરોડ. મારું એક પુસ્તક છે, હું લાવ્યો નથી આજે, બીજા લાવ્યો છું. એ પુસ્તકમાં મેં આખું કોષ્ટક આપ્યું છે. ઇંગ્લેન્ડના એક માણસની પાછળ એને માત્ર અડધા માણસનો ભાર ઉપાડવો પડે છે. એક માણસને વધારાના અડધા માણસનો ભાર ઉપાડવો પડે છે. જ્યારે ભારતમાં એક માણસને 71 માણસનો ભાર ઉપાડવો પડે છે. 71 માણસનો, એક માણસના પાછળ 71 માણસ. માનો કે ઇંગ્લેન્ડમાં એક કુટુંબ છે, 2 પતિ પત્ની, 2 બાળકો. 2 પતિ પત્ની બંને કમાય છે. 2 બાળકો છે, એમાંથી એક પેપર વેચે છે, કંઈક કામ કરે છે, અડધું કમાય છે. એટલે એક જ છે, એ 2 પતિ પત્નીને અડધું બાળક ઉપાડવાનું છે. હવે આ પતિ પત્ની છે, એમને નથી દહેજ, નથી મામેરું કરવાનું, નથી બારમું કરવાનું, નથી કોઈ સામાજિક ખર્ચો, નથી બીજો કોઈ ખર્ચો. એટલે એને કોઈ ટેન્શન નથી કે દીકરી મોટી થઈ કેમ પરણાવશું, એનો કોઈ પ્રશ્ન નથી. એની પૂરી કમાણી એ પોતે વાપરે છે. માત્ર એને આ બાળક અડધો અડધો ભાર એનો આવે છે. ભારતમાં એક ગામમાં જઈને જોજો, ઉત્પાદક વર્ગ કેટલો? પટેલ. બાકી ગામમાં બાવા છે, એ કઈ ઉત્પાદક નથી, એ પટેલના ત્યાં જઈને ઉભા રહે છે. બવાયા આવે પટેલના ત્યાં, ફોજદાર આવે તો પટેલના ત્યાં, જમાતવાળા આવે તો પટેલના ત્યાં, ભવાઈ કરનારા આવે તો પટેલના ત્યાં, પેલા નટ રમનારા આવે તો પટેલના ત્યાં. જે કોઈ આવે એ મુખીને પકડવાના. પટેલ કહા હે, પટેલ કહા, વાળંદ કહા એમ કોઈ ના પૂછે. પાછું દિવાળી આવે એટલે પટેલને આટલી બધી સુમાળીઓ બનાવવી પડે. પોતાના માટે નહીં, એને વાળંદને વસવાયાને આપવી, એને બધા વસવાયાને આપવાની હોય. હવે એક ઘરની અંદર સરેરાશ આપણા કુટુંબ મોટા હોય છે. એક ઘરમાં 9 માણસ, 7 માણસ તો એવરેજ હોય જ. એક જ માણસ કમાનારો, એટલે 6 પોતાના માણસોનો ભાર પોતે ઉપાડે છે. પછી મારો ભાર ઉપાડે છે, પૂજારીનો ભાર ઉપાડે છે, પેલા ભવાયાનો ભાર ઉપાડે છે, નટોનો ભાર ઉપાડે છે. કોણ જાણે કેટલા માણસોનો ભાર ઉપાડતા એની પાછળ કેટલા માણસો અનુત્પાદક વળગેલા છે. એક ઉત્પાદક માણસને કેટલા લોકો ચોટેલા છે. અધૂરામાં પૂરું. પેલાની એક માણસની કમાણીના કરતા 7મા ભાગની ઓછી કમાણી આની છે. પેલો 7 રૂપિયા કમાય ત્યારે આ 1 રૂપિયા કમાય છે. અને 1 રૂપિયો એને આટલા બધા માણસોમાં વહેંચી નાખવો પડે છે. જ્યારે પેલાને 7 ગણી કમાણી માત્ર પોતાનામાં જ ખર્ચવાની છે. હવે એ સુખી થાય કે ના થાય? તમારી કમાણી તો તમારા. ભાણેજા આયા છે એને આપો, બહેનો આવી છે એને આપો, ફલાણું વેવૈયો આયા છે એને આપો, વેવાણો આવી છે એને આપો. એક કમાણી કેટલા ભાગમાં વહેંચી જાય છે? મેં કોષ્ટક કર્યું છે. ભારતનો એક ઉત્પાદક માણસ છે, એ લગભગ 71 ગણો ભાર ઉપાડે છે. 71 ગણો ભાર, જ્યારે પેલાને ખાલી અડધો જ ભાર ઉપાડવો પડે છે. અને એના કારણે જે મહેનત કરનારો વર્ગ, મજૂરી કરનારો વર્ગ, ઉત્પાદક વર્ગ, એ જ્યારે જુઓ ત્યારે દબાયેલો ત્રાસ ને ત્રાસ ભોગવનારો રહ્યો. આ અર્થતંત્ર છે. આઝાદી પછી આપણે જોયું કે અર્થતંત્ર બદલાયું. આજે ઘણું અર્થતંત્ર બદલાઈ ગયું. જે અનુત્પાદક વર્ગ હતો એ કામે લાગી ગયો. આજે મોટા ભાગના લોકો નોકરી ધંધે વળગી ગયા. હવે તમારા ઉપર પહેલાના કરતા ભાર ઓછો થઈ ગયો અને તમારી આવકનો રેશિયો વધી ગયો. જે 1 રૂપિયો કમાતા હતા હવે 3 રૂપિયા કમાતા થયા. આવકનો રેશિયો વધ્યો અને જે અનુત્પાદક વર્ગ હતો એ ઓછો થવા લાગ્યો છે. આ શુભ ચિહ્ન છે. એટલે પ્રજાને જો સુખી કરવી હોય, વ્યક્તિને નહીં પૂરી પ્રજાને જો સુખી કરવી હોય
તો આ 4 ઉત્ક્રાંતિઓ છે અને 4 અપક્રાંતિઓ છે, અને એ ચારેયના મૂળ ધર્મમાં છે. ધર્મ પ્રજાના મસ્તિષ્કને ઘડે છે, એમાંથી એક વૈચારિક ક્રાંતિ ઊભી થતી હોય છે. તમારી વૈચારિક ક્રાંતિ પણ ઉમિયા માતાના ચરણોમાંથી ઊભી થઈ. મા ઉમિયાના ચરણોમાં તમે શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, અષ્ટાદશ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, અને એમાંથી એક ક્રાંતિ ઊભી થઈ, એમાંથી આર્થિક ક્રાંતિ ઊભી થઈ, એમાંથી સામાજિક ક્રાંતિ ઊભી થઈ, એમાંથી ધાર્મિક ક્રાંતિ ઊભી થઈ. આજે હું જોઉં છું કે આ મસાલને હવે કોઈ બુઝાવી નહીં શકે. લાલ ચૂડા અને કાળા ચૂડા અને કડવા અને આ બધા ધીરે ધીરે એક થઈ રહ્યા છે, અને એક થશો. તમે નહીં ઈચ્છો તોય આ થવાનું જ છે. હવે તમારા હાથની વસ્તુ નથી. એકવાર ગતિ આવ્યા પછી એને રોકવી એ સરળ કામ નથી. થોડાક માણસો આજે પણ વિરોધ કરનારા હશે, થોડાક માણસો આજે પણ પાછું ખેંચનારા હશે, પણ એ તો હંમેશા રહેવાના જ છે. એથી કદી ગભરાવું નહીં, એથી કદી ચિંતાતુર નહીં થવું, બસ આગળ રાખીને ચાલવું. આજે હું અહીંયા આવ્યો અને મેં જોયું આટલું કૃષિ મંગળ, આટલું ભવ્ય ભવન બનાવ્યું તમે. વળી પાછું 30-35 લાખ ખર્ચીને તમે એક વિશ્રાંતિ વિશ્રાંતિ ગૃહ બનાવી રહ્યા છો. અને વિશ્રાંતિ ગૃહ માટે અમારે કેશુભાઈ છે. મેં તો બીજી વાત પણ હું તમને કહી દઉં, અને એ છે કે પ્રજા કદી નેતા વિના ચાલી નથી શકતી હોતી. પ્રજા જ્યારે નેતા હોય ત્યારે પ્રજા બને છે, અને નેતા વિનાની હોય ત્યારે ટોળું બને છે. અને ટોળું છે ને એનું નામ જ અવ્યવસ્થા છે, પણ જ્યારે એને નેતા મળે ત્યારે એ પ્રજા બનતી હોય છે. ગાંધીજી મળ્યા તો દેશ પ્રજા બન્યો, નહીં તો પ્રજા ટોળું તો પહેલેથી હતું, પણ ગાંધીજી મળ્યા તો દેશ પ્રજા બન્યો. એમ કડવા પાટીદાર સમાજનું જે વિશાળ રૂપ છે એ ટોળું તો પહેલેથી હતું જ, પણ એને નેતૃત્વની જરૂર હતી. એવું નેતૃત્વ જે ધીર, ગંભીર, ઠરેલું હોય, 2 પૈસા જાતના ઘસાઈ છૂટે. એમની જમીન છે, એ ધારે તો આજે પૈસા પેદા કરી શકે છે, ઘણો ભાવ લઈ શકે છે. એમના મનમાં એક ધગસ છે, મારો સમાજ, મારા ભાઈઓ, મારી બહેનો. પછી એ દક્ષિણ ગુજરાતના હોય કે મધ્યપ્રદેશના હોય કે દુનિયાના કોઈ છેડાના હોય, પણ મારો સમાજ ઊંચે આવતો હોય તો હું ભોગ આપવા તૈયાર છું. અને યાદ રાખજો, એના કારણે જે અમર થવાના છે. અને જે પેલા હંતાઈને બેઠા છે ને, જે છુપાઈને બેઠા છે ને, 11,000 આપવાના હોય કે 2,000 થી કામ ચલાવો ને, એ તો અત્યારે મરી ગયા છે ને પછી એ મરી જ જવાના છે. એ કોઈ અમર નથી થવાના. પણ જે કુરબાન થશે, જે કહેશે ઘરે જમીન શું કરશું આ બધું, કાંઈ કાલે એટેક આવીને સમાપ્ત થઈ ગયા, આ જમીન છે, લો તમે. જો તમે કરતા હો તો પહેલો ચાન્સ તમારો છે. ઉમિયા માતાના પાસે આજે નેતૃત્વ છે. એ માના ચરણોમાં મણિભાઈ મમ્મી, મણિભાઈ ઘંટી, કેશુભાઈ, બીજા ભાઈઓ, બધા ઘણા લોકો છે. એક ધગસ છે. તમને ઊંઝાની કઈ ખબર હોય કે ના હોય, ઊંઝામાં 75 મણના લાડવા બનાવે છે, 75 મણના. પણ કોઈ રસોઈયો નહીં બોલાવવાનો. આ પાટીદારો ભેગા થઈને લાડવા બનાવી નાખે, જોડાછોડ કરીને, આખી રાત જાગીને. અને એવા સરસ લાડવા બનાવે ને, આવડા મોટા મોટા. IS માર્ક. આપણે આવડા નાના બનાવીએ, આવડા મોટા મોટા. એમના બાવડામાં જોર છે, એમના પગની પિંડીઓમાં જોર છે, એમના હૃદય વિશાળ ઢાલ જેવા છે. અને મસ્તિષ્ક જે ગુંચાયેલા હતા, જે અટકાવેલા હતા, જે રોધાવેલા હતા, એ મસ્તિષ્કના દરવાજા હવે ખુલ્લા છે. અને ખુલ્લા છે એટલે એમણે કોલેજો બાંધી, એમને કન્યાશાળાઓ બાંધી, એમને જાત જાતની ઇન્સ્ટિટ્યૂટો ઊભી કરી. એમાંથી કેટલા વૈજ્ઞાનિકો થઈ રહ્યા છે, અને દુનિયાને નવામાં નવું ક્ષેત્ર. આજે નર્મદા બાંધનો મોટામાં મોટો છે કોણ છે? પટેલ છે. જ્યાં જુઓ ત્યાં છે. એટલે આ ચારે તરફની ઉન્નતિ થઈ રહી છે. તો પ્રજા કદી નેતૃત્વ વિના પ્રગતિ નથી કરી શકતી હોતી. તમારા સદભાગ્ય છે કે તમને કેશુભાઈ જેવા, ભાઈ શ્રી ભીખુભાઈ જેવા, બીજા ભાઈઓ જેવા સારા નેતા મળ્યા છે, જે ઘરના 2 પૈસા ઘસાઈ છૂટે છે. 2 પૈસા આગા પાછા નહીં થવા દે, પણ પોતાના ઘરના 2 પૈસા જે વાપરી જાણે છે. અને જરૂર હોય તો ક્યાંક 5 પૈસા માગજો. અમારો આવો ભાગ્ય કે અમારો પૈસો અમારા સમાજ માટે વપરાય. સમાજ તો ગંગા છે, સમાજ તો મારું કુટુંબ છે. મારો પૈસો જો મારા સમાજના કામમાં નહીં આવે તો એ કયા કામમાં આવશે? આવો પ્રસંગ હોય ને જમણવાર હોય તો મારો જમણવાર રાખજો. આવી ધગસવાળા માણસો છે. કારણ કે હું ઘણી વાર લોકોને કહું છું, પાટીદારના ખોડિયામાં સહજ ઉદારતા છે. બકરી જેવો દોયા જ કરો. સવારે દોવો, બપોરે દોવો, 3 વાગે દોવો, 4 વાગે દોવો, આ રાતના 8 વાગે મહેમાન આવ્યા હોય તો દોયા જ કરો. તો સજ્જનો, આજે તમે દાતાઓનું સન્માન કર્યું,
વિદ્યાર્થીઓનું સન્માન કર્યું અને ભવિષ્યની એક રૂપરેખા સાથે આજનું તમે સંમેલન ભર્યું. મને એથી બહુ આનંદ છે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, સદીઓ સુધી તમે ઘણું સહન કર્યું છે, ઘણા દુઃખ વેઠ્યા છે, ઘણી મહેનત કરી છે, ઘણી મજૂરી કરી છે, ઘણી પીડા વેઠી છે. કોઈક સારો રાજા હોય તો પાટીદાર સુખી હોય, સયાજીરાવ ગાયકવાડ જેવા હોય તો પ્રજા સુખી હોય, પણ કોઈ નવાબ મળ્યો હોય, કોઈ દરબાર મળ્યા હોય, કોઈ એવું મળ્યું હોય તેના દુઃખનો કોઈ પાર, એના દુઃખનો કોઈ છેડો નહીં. વર્ષો પછી, એક અમાવાસ્યા નહીં પણ વર્ષોની અમાવાસ્યાઓ જોયા પછી હવે સૂર્યોદય થયો છે. અને જ્યારે સૂર્યોદય થયો છે તો મારી પહેલી વાત યાદ રાખજો, કોઈ પણ ભોગે સમાજમાં કુસુંપ ના થવો જોઈએ, સમાજમાં તિરાડો ના પડવી જોઈએ. સમાજમાં તિરાડો પાડનારા તમારા દુશ્મન છે. કોઈની ભૂલ થાય તેને સમજાવો, એને રસ્તે લાવો, પણ સમાજમાં પાટીઓ ના પાડો, સમાજમાં ભેદ ના પાડો. હળી મળીને સંપીને આગળ વધો. મેં અહીંયા કહ્યું આ બધા વક્તાઓ તો બધા પુરુષો જ છે, આટલી બધી બહેનો આવી, એમાંથી એકે બેનને બોલવામાં નથી ચાન્સ આપતા? તો કે હા, ત્યારે એક બેનને ઉભા કરીએ. એમ હું ઈચ્છું કે આ બહેનો પણ એ રીતે આગળ આવે, કારણ કે એક પૈડું ચાલીને કેટલું ચાલશે, બીજું પૈડું પણ સાથે જ ચાલવું. વિદ્વત્તાની દૃષ્ટિએ, ક્રાંતિની દૃષ્ટિએ, બધી બાબતોમાં, ધર્મ ક્રાંતિની દૃષ્ટિએ બધા વહેમ તો તમારે ત્યાં પડ્યા છે, અંધશ્રદ્ધા તમારે ત્યાં પડી છે. પૂર્વજ જ નડતા હોય છે, મોટા ભાગે ઘરમાં પૂર્વજ નડતા હોય છે. પૂર્વજ તે કોઈ દાડો નડતા હશે? જેને આશીર્વાદ આપ્યા હોય, જે જીવતા જીવતા હવે મર્યા પછી નડતા હશે? એટલે સજ્જનો, હું ફરી ફરીને પરમેશ્વરને, મા ઉમિયાને, જગદંબાને પ્રાર્થના કરું, આપણે આ ચાર દિશાઓમાં ઉગાડી આંખ રાખી અને ક્રાંતિ કરીએ, પ્રગતિ કરીએ. કોઈ લોહિયાળ ક્રાંતિ નહીં, પણ ગતિની ક્રાંતિ, દોડવાની ક્રાંતિ. અને સમાજ જુએ કે જેને દોડવાનું પ્લેટફોર્મ મળે છે અને જેના પગમાં દોડવાની હિંમત હોય છે એ સમાજ દોડીને કેટલો જઈ શકે છે. કોઈ રાજકીય મદદ વિના, કોઈ બીજાના દાન પુણ્ય લીધા વિના પોતાની મેળે કેટલો આગળ જઈ શકે છે એ તમે જોઈ શકો છો. ભગવાન મા ઉમિયા તમારું, અમારું સૌનું મંગળ કરે, ભલું કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ. પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, પેટલાદ, દંતાલી. એનું એક જ કારણ છે કે પ્રજાની પાસે અર્થતંત્ર હતું જ નહીં. શિક્ષણ અને અર્થતંત્ર ઉપર ભાર જ નહીં. અમારે પેટલાદની અંદર 1300 વિદ્યાર્થીઓ ભણે છે કોલેજ, અને પેટલાદમાં મુસ્લિમ વસ્તી 25% છે, એટલે ચોથો ભાગ મુસ્લિમ પ્રજા છે. પણ પેટલાદની કોલેજમાં 1300 વિદ્યાર્થીઓમાંથી 55 વિદ્યાર્થીઓ મુસ્લિમોના છે, 1245 હિન્દુઓના છે. એને ખરેખર તો ચોથા ભાગમાં હોવા જોઈએ, પણ ચોથા ભાગમાં શિક્ષણ કેમ નથી? એમાં ભણનારી છોકરીઓ તો 5 જ છે. પછી આ 55માં 5 જ છોકરીઓ ભણે છે, અને આ જે 50 વિદ્યાર્થીઓને 5 છોકરીઓ છે, હવે એ પછી આગળ જઈને જશે કેટલી? એમાંથી કોઈ ઓફિસરો થશે તો કેટલા થશે? આ બાજુ 1245 છે. અને સૌથી વધારે અત્યારે ભણનારો વર્ગ હોય તો વણકરોનો, હરિજનોનો વર્ગ સૌથી વધારે ભણે છે. પ્રજા આવી રીતે ઊંચી આવતી હોય છે. અને જેની પાસે અર્થતંત્ર નથી હોતું, જેની પાસે શિક્ષણ તંત્ર નથી હોતું, એ રાજ કરીને પણ અંતે તો ભિખારીને ભિખારી રહે છે. અને એ માઇન્ડ ઘડ્યું કોણે? એમના ગુરુએ. અહીંયા અમે લોકોએ કર્યું. અને આ માઇન્ડ આ રીતનું ઘડ્યું છે. અને માઇન્ડ એ રીતનું ઘડ્યું છે ત્યાં સુધી પ્રજા કદી ઊંચે ના આવી શકે. એટલે આ બીજો પિરિયડ છે એ સાધુઓનો પિરિયડ છે. અને સાધુઓના પિરિયડમાં નકાર, 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 નકાર. સ્ત્રીઓ તો પાપ રૂપ છે, માયા રૂપ છે, મોહમાં નાખે, આમ કરે, તેમ કરે, એમનું મોઢું ના જોવાય, એમના હાથનું ખવાય નહીં. લોકો કહે મહારાજ બહુ ઊંચી કક્ષાના મહારાજ છે હો, બહુ ઊંચી કક્ષાના મહારાજ છે હો. અરે આ તો નકારાત્મક જીવન છે. અને નકારાત્મક જીવન બહુ મોટું સકારાત્મક હોતું હોય છે. તમે ઉપરથી જેટલો નકાર ઉપરથી થોપશો એટલો જ અંદર વધારે સકાર ઉભો થશે. અનુભવ કરવો હોય તો કરી જોજો. એક માણસને તમે કહો કે તારે 3 દિવસ સુધી જમવાનું નથી, 3 દિવસ સુધી તારે જમવાનું નથી, એને 3 દિવસ સુધી ભૂખ્યો રાખો, અને પછી એને કહો ખબરદાર 3 દિવસ સુધી તારે અનાજનું ચિંતન નથી કરવાનું. તેના ચિંતનમાં અનાજ જ મુખ્ય આવશે. અનાજ, 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 અનાજ. કારણ કે એની ભૂખ જ એને અનાજનું ચિંતન કરાવશે. એક માણસને ધરાવી દો અને પછી એને કહો હવે અનાજના નહીં, કે હવે કંઈક પથારી હોય તો ઊંઘી જાઓ, તમે એનો ચહેરો જોજો.
એ તો ઘસઘસાટ ઉઠતો હશે, એના ચહેરા ઉપર એક તૃપ્તિ, એક શાંતિ, એક નિર્મળતા. આ નેચરલ માર્ગ છે, આ કુદરતી માર્ગ છે. હવે પેલા ભૂખ્યા માણસને કહો અનાજ નહીં હો, અનાજનો વિચાર નહીં કરવાનો, ત્રાહી થઈ જશે કે ભાઈ સાહેબ અનાજ સિવાય બીજું કઈ મગજમાં આવતું જ નથી. આ નકારાત્મક માર્ગ છે, જે ઋષિ પિરિયડમાં નથી. અને હું તમને એક બીજી વાત કહું, તમારામાંથી જે વિદ્વાન હોય, ભણેલા હોય, એ જઈને ઘરમાં જઈને જોજો, વેદોથી માંડીને ઉપનિષદ સુધી, એટલે 11 ઉપનિષદો છે, ત્યાં સુધી કોઈ સાધુ જ નથી. એક સાધુ મને બતાવજો, કોઈ સાધુ જ નથી. ઋષિઓ છે, યાજ્ઞવલ્ક છે, પીપલાદ છે, બધા ઋષિઓ છે, પણ મને એક સાધુ બતાવજો. ઉપનિષદના પીરિયડ સુધી કોઈ સાધુ જ નથી. સાધુનો પીરિયડ તો કપિલથી શરૂ થાય છે, અને બુદ્ધ અને મહાવીર પછી એ પીરિયડ એકદમ એનો ઉભરો આવે છે. પછી આગળ પણ બધા ઘણા ઉભરા આવે છે, પણ પહેલા તમે વૈદિક પીરિયડમાં જુઓ તો કોઈ સાધુ જ ઋષિ જ. આ બે જુદા પીરિયડ. પછી પૌરાણિક પીરિયડ આવ્યો, સમય ઘણો થઈ ગયો છે, મારે ઉતાવળ છે, અને એના પછી આધુનિક પીરિયડ આવ્યો. હું એની લાંબી ચર્ચા નહીં કરું, પણ હું તમને મુદ્દાની વાત કરી દઈશ. પૌરાણિક પીરિયડે ચમત્કારોની હવા ઉભી કરી. બસ શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ. અને શ્રાપ ને આશીર્વાદનું પરિણામ એ છે કે આજે પણ લોકોના મગજ છે ને, ખેરાલુના બાપુ હોય તો શીશો લઈને ઉભા થઈ જવાના, ફૂંક મારો એમ. વિસનગરનું અડધું વિસનગર ત્યાં દોડેલું, નજીક પડે ને એટલા માટે. ડોક્ટરો દોડેલા પાછા, બીજા તો ઠીક છે, ડોક્ટરો દોડેલા. આ આપણો એપ્રોચ છે. મારા ઓળખીતા એક સંત છે, પહેલા મળ્યા, આશ્રમ બાંધ્યો, આશ્રમ ચાલે નહીં, આવક થાય નહીં, હવે આશ્રમ ચલાવવો કેવી રીતે? મને કે આ તો બહુ મોટી ભૂલ કરી, પૈસા આવતા નથી ને આશ્રમ ચલાવવો કેવી રીતે? હશે કીધું. 2-4 વર્ષ પછી મળ્યા. મને કે મેં કહું હવે કેમ છે? અરે કે હવે લીલા લહેર છે. તો કેમ, શું થયું? મને કે જુઓ આ બાજુમાં આ દેરી બાંધીને, આ ઝાડના નીચે દેરી સરસ બાંધી, અને ઝાડ ઉપર છે ને તે મેં શરૂઆતમાં સુથાર પાસે ઘડાવીને 20-25 ઘોડિયા ટીંગાડી દીધા. એટલે આવડા નાના નાના ઘોડિયા હોય ને, એ 20-25 ઘોડિયા ટીંગાડી દીધા. અને પછી હવા ફેલાવી. જેને ખોળો ના ભરાતો હોય, જેને સંતાન ના હોય, જેને સવાસેર માટીની ખોટ હોય, આ હાજરા હજુર દેવી છે, આ હાજરા હજુર માતાજી છે. અને મહારાજ પછી તો કઈ ટોળું વળ્યું ને અત્યારે દર મહિને 1-2 ઘોડિયું આવે છે. અને જે આવે ને એને અમે 10.25 શેરનું સુખડું માનવાનું કહ્યું છે, અને રોકડ રકમ આપે એ જુદું. અને પછી 2-4 મહિના થાય એટલે અમે અમારી જાતે 20-25 ઘોડિયા ઘડીને અમે ટંગાડી દઈએ છીએ. એટલે અત્યારે તો 200-250 થઈ ગયા છે. અત્યારે તો એટલી હવા ફેલાઈ ગઈ છે. અને અમે 1 વર્ષની બાધા આપીએ છીએ કે દર 1 વર્ષ સુધી તારે દર રવિવારના દિવસે અહીંયા માતાજીને પગે લાગવા આવવાનું. દર રવિવારના દિવસે અહીંયા 200-400 માણસો પગે લાગવા આવે છે. અને 200-400 માણસો જે આવે છે એ પછી પૈસા મૂકે ને તોય મારે 50 રૂપિયા થઈ જાય. આશ્રમ ધમધોકાર ચાલે. અને પીપળું ભરીને સુખડી છે. આશ્રમમાં કદી સુખડી તો ખૂટતી જ નથી. આ આપણો રસ્તો છે. આવા તો કેટલી જગ્યાએ હશે. અને આ બેયના ફરકનું હું તમને બતાવું કે આ બે એપ્રોચ કેવો જુદો આવ્યો. માનો કે આપણા ત્યાં કોઈને શીતળા નીકળ્યા, માતા નથી નીકળતા, હવે તો નથી નીકળતા, પહેલા નીકળતા હતા. બસ તરત જ બધી બાધાઓ, દોરા, ધાગા, ફલાણું એ બધું આખા ઘરમાં થઈ જશે શરૂ. એમાં છોકરું મરી જાય, બાડું થઈ જાય, અહીં બધા ડાઘ પડી જાય. પણ માતાજી એટલે માતાજી, દીવો ધૂપ કર્યા. પશ્ચિમ વાળાએ શીતળાની રસી ખોળી, અને રસી એવી ખોળી, વર્ષોની મહેનત કરીને એવી રસી ખોળી, આખી દુનિયામાંથી શીતળા નાબૂદ કરી નાખી. 1000 રૂપિયાનું ઇનામ સરકારે જાહેર કર્યું. આ બેયના એપ્રોચનો ભેદ છે. પેલી શીતળાની રસી આખી દુનિયા ઉપર ફરી વળી. આપણે પણ આખી દુનિયા ઉપર ફરી વળી. પશ્ચિમ દુનિયા ઉપર કેમ ફરી વળે છે? હવે આપણી આ દેરીઓ દુનિયા ઉપર નહીં ફરી વળે. અમારી શીતળા માતાને માનો ને, કોઈ નહીં માને. તમે માનો એટલું જ બરાબર છે. લોકો એની મશ્કરી કરશે. તમારો એપ્રોચ છે ને કે જ્યાં સુધી વૈજ્ઞાનિક એપ્રોચ ના થાય અને આ ચમત્કારિક એપ્રોચ રહે, તમે બિચારી પ્રજા થો, તમે લાચાર પ્રજા થો, તમે દુનિયાની 3જા નંબરની પ્રજા થો. મને યાદ છે બચપણમાં જયારે અમે નાના હતા, બધા બહાર સુઈ રહે એટલે કોઈને પેલો પોલિયો થઈ જાય, લખવા લાગી જાય, બહાર લખવા. આખા ગામમાં એક જ વાત ફેલાતી હોય, એક જ વાત. રાત્રે દેવીનો રથ નીકળ્યો હતો એમ, અને દેવીનો રથ ફરી વળે ને એટલે અડધું અંગ રહી જાય. અડધું રહી જાય તો ગામમાં 2-4 ડોશીઓ પછી એવી હોય, 2-4 ડોશીઓ એવી હોય ને કે હા ગણગણ કરતો જતો હતો એમ કે મેં જોયો તો દીવા બળતા હતા, એમ કે દીવા બળતા હતા. આખા ગામમાં માતાનો રથ.
આ આપણો એપ્રોચ છે. કોઈ ધર્મગુરુએ, કોઈ ફલાણાએ કદી એની અંદર ડૂબકી ના લગાવી કે આ માતાના રસથી થાય છે કે શાથી થાય છે. એ ડૂબકી પેલા લોકોએ લગાવી અને ત્રિગુણી રસી ખોળી અને ત્રિગુણી રસી આજે છોકરાઓને મુકાવીએ છીએ. એના પરિણામે આજે છોકરા આપણા ગલગોટા જેવા સારા હાથ પગ લઈને ફરે છે. જો આ ત્રિગુણી રસી ન હોત તો આપણી દશા શું થઈ હોત? કેટલા છોકરા ઘોડી લઈને ફરતા હોત? પણ આપણે તો કહીએ કે આ માતાજીનો રથ ફર્યા કરે છે. ભારતની પ્રજાનું ઘડતર આ રીતે અમે કરીએ છીએ. અમે જો શ્રદ્ધાથી ઘડ્યું હોત તો પ્રજા મહાન બની હોત, પણ અમે અતિશ્રદ્ધાને અંધશ્રદ્ધાથી એનું ઘડતર કર્યું છે. અને અંધશ્રદ્ધાને અતિશ્રદ્ધાથી ઘડતર કર્યું છે કારણ કે એમાં અમારી આજીવિકા છે, એમાં અમારી પ્રતિષ્ઠા છે. મહારાજ તો બહુ ચમત્કારિક છે, બહુ ચમત્કારિક છે. આ એક આખી હવા ઊભી કરવામાં આવે છે. આ પૌરાણિક પીરિયડ છે. ચોથો પીરિયડ જે થયો એ અંગ્રેજોના આવ્યા પછી થયો. હું તમને એક ખાસ વાત કહીશ. ધાર્મિક સુધારો ઇસ્લામના પ્રભાવથી આવ્યો. કબીર, નાનક, એકેશ્વરવાદ, નિરાકારવાદ, નિર્ગુણવાદ, દાદુથી માંડીને રાધા સ્વામી સુધી, આર્ય સમાજ સુધી આ આખો જે નિર્ગુણીવાદ આવ્યો, એકેશ્વરવાદ આવ્યો, એ 11મી 12મી શતાબ્દીમાં મુસ્લિમો આવ્યા. એમના પ્રભાવથી ઉત્તર ભારતમાં થયું. દક્ષિણ ભારતમાં ના થઈ શકે. તમે દક્ષિણ ભારતમાં જુઓ, ના થઈ શકે. પણ સામાજિક સુધારો છે એ અંગ્રેજોના દ્વારા, કારણ કે મુસ્લિમો પાસે સામાજિક સુધારો હતો જ. સમાજની દશા જોવી હોય તો સ્ત્રીઓની દશા જોવાની. સમાજ એટલે સ્ત્રી, સમાજ એટલે પુરુષ નહીં. સમાજ એટલે તમારો સમાજ કેવો કે અમારે ત્યાં પુનર્લગ્ન ના થાય, બસ આ સમાજ. તમારો કે અમારે પુનર્લગ્ન થાય એટલે સ્ત્રી લગ્ન કરી શકે કે તમારા સમાજમાં પુરુષ પુનર્લગ્ન કરે કે ના કરે? ના રે, 6 કરે ને. પુરુષને તો કોઈ વાંધો જ નહીં. પુરુષના માપે સમાજ નથી મપાતો હોતો, સ્ત્રીના માપે સમાજ મપાતો હોય છે. અને મુસ્લિમોની પાસે સામાજિક સુધારો ત્યારેય નહોતો ને આજે નથી. આજે તો એ આપણા કરતા ઘણા પાછળ છે. આપણે તો આપણી સ્ત્રીઓનો તો ઘણા ભાગ્ય છે, માથા ઉગાડા રાખી અને અહીં સભામાં બેસી શક્યા છે. બાકી બેનજીર ભુટ્ટોને જયારે અરબસ્તાન જવાનું થયું ને, બુરખો પહેરીને જવું પડ્યું. તમે કોઈ ટીવી જોયું હોય તો જોજો. તો એક દેશનો પ્રધાનમંત્રી બીજા દેશમાં જાય અને પ્રધાનમંત્રીને પોતાને પણ બુરખો પહેરવો પડે. જે પોતાના દેશમાં બુરખો નથી પહેરતી એને પણ ત્યાં બુરખો પહેરવો પડે. એ સમાજ છે. ત્યારે તમારી તો આજે ઘણી સારી સ્થિતિ છે. અને ઘણી સારી સ્થિતિનું મૂળ કારણ અંગ્રેજો છે. અંગ્રેજોએ એક સામાજિક ચેતના. મને એક અંગ્રેજ એવો બતાવો જે 2 સ્ત્રીઓ લઈને આવ્યો હોય. એક એવો અંગ્રેજ બતાવો જેને 2 સ્ત્રીઓ હોય. એમણે એક પત્ની, એ આખું એક પત્નીની આખી વ્યવસ્થા, કાયદેસથી વ્યવસ્થા, સતી પ્રથા બંધ, વિધવા લગ્ન વગેરે વગેરે. જે ચેતના રાજા રામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, ગાંધીજી વગેરે વગેરેના દ્વારા આવી, એ સામાજિક ચેતના, રાષ્ટ્રીય ચેતના એ અંગ્રેજોના દ્વારા. આ ચોથો પીરિયડ છે. અને આ ચોથા પીરિયડમાં આપણે આજે જુદા જુદા કલર જોઈ શકીએ છીએ કે આજે એક જાગૃત વર્ગ પણ છે. મારા પુસ્તકો વાંચનારો છે, એમના કાગળો મારા ઉપર આવે છે, ગાળો દેનારા છે. ઘણા ને કોઈએ કહ્યું સરકારી સાધુ છે, એવા લોકો કહે સરકારને મારે તો 12મો ચંદ્રમાં છે. મેં મારા આશ્રમમાં કદી કોઈ મંત્રીને નથી બોલાવ્યો આજ સુધી. અને બોલાયો હોય તો મને કોઈ કહે તમારા આશ્રમમાં ફલાણા ઉદઘાટન ટાઈમે આ ફલાણો મંત્રી આવ્યો. મેં હજુ સુધી મારા આશ્રમમાં એક નવા પૈસાની કોઈ ગ્રાન્ટ નથી લીધી. અને જો ધારું તો દવાખાનામાં ગ્રાન્ટ લઈ શકું, વૃદ્ધાશ્રમમાં ગ્રાન્ટ લઈ શકું, બધું ઘણું કરી શકાય. પણ જ્યારે કહેવાની જરૂર પડી ત્યારે મેં સરકારને પણ કડક ને નિર્ભય થઈને જે વાત કહેવાની જરૂર પડી, મારું નવી દૃષ્ટિ પુસ્તક વાંચજો. મેં સરકારનું ચામડું ઉતેડ્યું છે, જે જૂની સરકારનું ચામડું ઉતેડી નાખેલું છે. પણ હવે લોકોને શું, જે અમારામાં નથી એ સરકારમાં છે. એક જ ગણિત છે. જે અમારા ટોળામાં નથી એ ટોળું ગાંડું હોય કે ડાયું હોય કે ગમે તેવું હોય, પણ જે અમારા જનૂનમાં ના ભરતા હોય એ બધા સરકારી છે. બરાબર છે, તો લોકોની દ્રષ્ટિએ જે હોય જેને જેમ ઠીક લાગે એમ કયા કરે. પણ આજે આ પુસ્તકો તમે વાંચજો તો તમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં જવું છે, આપણે કઈ પ્રકારની પ્રજાનું ઘડતર કરવું છે, પ્રજાનું મસ્તિષ્ક કેવું ઘડવું છે. જેસીસના યુવાનો પાસે હું એટલા માટે આવ્યો છું, નહીં તો હું અહીંયા આવો જ નહીં. પણ મને આ યુવાનો પ્રત્યે બહુ મોટી આશા અને બહુ મોટી શ્રદ્ધા છે. આ યુવાનો ધર્મ જનૂનથી બચવાના છે. એટલે તો મને હમણાં ના કહ્યું કે ઈદના દિવસે ફલાણું કર્યું, આમ કર્યું, ફલાણું કર્યું. અને એ જ થવું જોઈએ. તમારો દિવાળીનો તહેવાર હોય ત્યારે મુસ્લિમો તમને અભિનંદન આપે, એમનો ઈદનો તહેવાર હોય ત્યારે તમે એમને અભિનંદન આપો. બંને પવિત્ર તહેવાર છે. તમે તમારી રીતે ઉજવો, તમે તમારી રીતે ઉજવો. આપણે એકબીજાના ભાઈ થવાનું છે. તમે લોહી તરસ્યા ના થાવ.
લોહી તરસ્યા થશો તો તમારી કોઈ કક્ષા નહીં રહે, કોઈ ક્લાસ નહીં, કોઈ કક્ષા નહીં. અને એ જ કામ જેસીસે કરવાનું છે. આ જેસીસના યુવાનો આ ધર્મ જનૂનના ઝેરને ઉતારશે અને એક અમૃત રેલાવશે, માનવતાનું અમૃત. આજે કોઈની આંખો છે, કોઈની મદ્રાસ પહોંચી, કોઈની અમદાવાદ પહોંચી, કોઈની વડોદરા પહોંચી. કેટલું મોટું કાર્ય છે. આ જુવાનીમાં કેટલી મોટી દૃષ્ટિ છે. અને આ આખી સભાની અંદર એક કોઈને ઇનામ આપવા, કોઈને કંઈ કરવું, એ સિવાય પણ બીજી ઘણી ઘણી પ્રવૃત્તિઓ એમના તરફથી થતી હશે. અને મોટી પ્રવૃત્તિ તો આ છે કે યુવાવસ્થામાં એમના વ્યક્તિનો વિકાસ થાય, અને એ વિકાસ સાચી દિશામાં વિકાસ થાય. સમયબદ્ધ રહેવું, સમયબદ્ધ કામ કરવું, ડિસિપ્લિનમાં રહેવું, વ્યવસ્થિત રહેવું, અને દેશ માટે, સમાજ માટે, માનવતા માટે, રાષ્ટ્ર માટે એક સંયુક્ત રીતે ટીમબદ્ધ થઈને કામ કરવું. હમણાં એક મંત્રીમંડળ રચાયું, જોયું તમે? એક વ્યવસ્થિત રીતે મંત્રીમંડળ રચાયું. એક જૂના મંત્રીએ ખુરશી ખાલી કરી, નવા મંત્રીએ લઈ લીધી. આપણા ત્યાં તો જૂના મંત્રી જલ્દી ખાલી કરતા નથી, અને એ ખાલી કરે એના પહેલા તો 10 જણા બેસવા માટે તૈયાર થઈ જતા હોય. પેલો કે હું બેસીશ, પેલો કે હું બેસીશ, હું બેસીશ. હું ઘણી વાર લોકોને કહું છું કે ગાંધીનગરનું મંત્રીમંડળ કે દિલ્હીનું મંત્રીમંડળ જેને બનાવવું હોય, ઓછામાં ઓછું એની પાસે 5-10 વર્ષ જેસીસનું સર્ટિફિકેટ હોવું જોઈએ કે અમને ખુરશી રાખતા અને ખુરશી બદલતા આવડે. અમે ઉપદ્રવ કર્યા વિના, અમે પગ ખેંચ્યા વિના શાંતિથી અમે પરિવર્તન કરી શકીએ છીએ. પણ આપણા ત્યાં 3 દ્રષ્ટિઓ વિકસી છે. આઝાદી પછી 3 દ્રષ્ટિઓ વિકસી છે. એક દ્રષ્ટિ છે ખો, ખો નથી. એક દ્રષ્ટિ છે ખો, રમત. એક બીજી દ્રષ્ટિ છે કબડ્ડી. ખોમાં શું હોય? માણસને ધકેલી દેવાનો હોય. કબડ્ડીમાં શું હોય? પગ ખેંચવાના હોય. તમારે વિસનગરમાં કબડ્ડી રમે છે કોઈ? એક ખો, ખો એટલે પેલું હુતું કરતા કરતા ખો રમીએ છીએ. અને એક કબડ્ડી છે. અને એક ત્રીજી દ્રષ્ટિ છે જેમાં કશું જ કર્યા વિના પરિવર્તન, પરાવર્તન કે પરિવર્તન, કશું જ કર્યા વિના આ શક્ય નથી. હું તમારા પગ ન ખેંચું, તમે મારા પગ ન ખેંચો. મારે તમને ખો નથી કહેવું, વેલકમ કહેવું છે. આવો આવો નહીં. ગુજરાતનું ભલું થતું હોય તો તમે રાજ કરો, ને તમને તો આટલો ચાન્સ મળ્યો તો તમે ભલું કર્યું હશે તો જમા પાછું હશે. આવો તમે રાજ કરો, તમારે કરવું હોય તો તમે કરો. જે ભલું કરે એ રાજ કરે. આપણે સંપીને રહીએ, હળી મળીને રહીએ. આ ટીમ એ જ રીતે એક વર્ષની મુદત, 1 વર્ષ સુધી આ જ રીતે આ ટીમ હળી મળીને કાર્ય કરશે. મને એની થોડી પ્રતીતિ છે, કારણ કે નવા વરાયેલા જે પ્રમુખ છે એ પ્રમુખે એક જ વાક્યમાં મારું મન હરી લીધું. હું શું કરીશ મારે એમાં કંઈ કહેવું નથી. મારું કાર્ય કહેશે. 1 વર્ષ પછી મારું કાર્ય આપોઆપ કહેશે કે મેં શું કર્યું. બાકી અત્યારે તો બણગા ફૂંકે રાખો ગમે એમ કે અમે આ દેવા માફ કરી નાખશું, અમે પેલા દેવા માફ કરી નાખશું, અમે આકાશ એક કરી નાખશું, અમે પાતાળને આકાશમાં લઈ જઈશું ને આકાશને પાતાળમાં લઈ જઈશું. તો અમે ક્યાં રહેશું? પછી તમે આટલી મોટી ઉથલ પાથલ કરશો તો અમે રહેશું ક્યાં? હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું આ નવી વરાયેલી ટીમને ભગવાનના આશીર્વાદ મળે અને ભગવાન એમને શક્તિ આપે, જેથી આવનારું 1 વર્ષ બહુ ભારી સેવાનું વર્ષ નીકળે, બહુ ભારું રચનાત્મક કાર્યનું વર્ષ નીકળે, અને એમના દ્વારા વિસનગરની આજુબાજુની પ્રજાને ઘણી સેવાને ઘણો લાભ મળે. આભાર, ધન્યવાદ, હરિઓમ. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज. अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः. नष्टो मोहस्मृति
करिष्ये वचनं तव। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्री